નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે અને એક વિશેષ રજૂઆત મહા એક્ઝિટ પોલ સંદેશ ન્યૂઝના વિશ્લેષકો સાથે અને સાથે જ સંદેશ ન્યૂઝના અમારા સહયોગી સંવાદદાતાઓ રિપોર્ટર્સ સાથે આજે એક્ઝિટ પોલ શું છે, કારણ કે સર્વત્ર એક જ ચર્ચા થઈ રહી છે બંને તબક્કાના મતદાન પત્યા પછી કે હવે કોની સરકાર બને છે। એક્ઝિટ પોલના આંકડા ગઈકાલે વિવિધ એજન્સીઓના સામે આવ્યા, સંદેશ ન્યૂઝે પણ એક એક્ઝિટ પોલ પોતાનો મૂક્યો અને એની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનતી તો દેખાઈ રહી છે 110 થી લઈને 134 સુધી, અને એક એજન્સી છે એના પોલમાં 148 સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર બનતી દેખાય છે। કોંગ્રેસને 30 થી લઈને 50 સુધીની બેઠકો મળે છે, 2 થી લઈ અને 10 બેઠકો આમ આદમી પાર્ટીને મળતી દેખાઈ રહી છે। પણ આ આંકડામાં કેટલું તથ્ય છે, ઝોન વાઇઝ બેઠક વાઇઝ ક્યારેય ચર્ચા નથી થઈ અને આજે એ જ ચર્ચા કરવી છે, ઝોન વાઇઝ બેઠક વાઇઝ ચર્ચા આજે કરવી છે। અને આ જ ચર્ચાની અંદરથી એવું તારણ મળશે કે જે એક લમસમ આમ ખૂબ પરિણામની નજીકનો કદાચ એક આંકડો આપણને મળી શકે કે કઈ પાર્ટીને કેટલી બેઠક અને કઈ બેઠક પર કઈ પાર્ટી જીતી શકે છે, એના જીતવાના એંધાણ છે। કારણ કે મારા સહયોગીઓ છે એ અલગ જગ્યાએ ફર્યા છે, ત્યાંનો ગ્રાઉન્ડ રિપોર્ટ પણ એમણે લીધો છે, વિશ્લેષકો છે એમણે વર્ષોથી આ રાજનીતિ જોઈ છે અને એ જાણે છે કે ગુજરાતની રાજનીતિમાં આખરે કયા પ્રકારના વળાંકો જોવા મળે છે, વધુ મતદાન થાય, ઓછું મતદાન થાય, મતદારોનો મૂડ કઈ બાજુ સ્વિંગ થતો હોય, વર્ષોનો એમના એ અનુભવ, એ આંકલન થતા આવ્યા છે અને આ જ બધી ચર્ચા આજે કરવી છે। સ્ટુડિયોમાં મારી સાથે મારા સહયોગી કશ્યપ જોશી છે, પ્રતિક જાદવ મારી સાથે જોડાયા છે, હિરેન રાવલ મારી સાથે છે અને વરિષ્ઠ પત્રકાર અને એનાલિસ્ટ ઉનડકટ સાહેબ પણ અમારી સાથે જોડાયા છે, કૃષ્ણકાંત ઉનડકટ। આપ સૌનું સ્વાગત છે। સૌથી પહેલા આજે શરૂઆત જે કરવી છે એ સૌરાષ્ટ્ર ઝોનથી કરવી છે, કારણ કે ગુજરાતની રાજનીતિમાં સૌથી મહત્વનો સૌરાષ્ટ્ર ઝોન રહ્યો છે ને એવું કહેવાય છે કે ભાઈ સૌરાષ્ટ્ર ઝોન એટલે કે ગાંધીનગરનો જો રસ્તો જતો હોય ગુજરાતમાં તો એ કાઠિયાવાડમાં થઈને નીકળે છે, સૌરાષ્ટ્રમાં થઈને નીકળે છે અને જે ચર્ચાઓ ખૂબ આ વખતે રહી છે એ જ બેઠકથી શરૂઆત કરવી છે અને ટંકારા બેઠકની આ વખતે વાત કરવી છે। ટંકારા બેઠકની અંદર લલિત કગથરા અત્યારના હાલના ધારાસભ્ય છે અને ખૂબ ચર્ચામાં પણ લલિત કગથરા હંમેશા રહેતા હોય છે, લગભગ 3 વાર લડી ચૂક્યા છે, આંદોલનના કારણે જીત્યા એવું પોતે પણ સ્વીકારતા લલિત કગથરા સહજ રીતે જોવા મળે છે કે ભાઈ આંદોલન ના હોત તો કદાચ મારી જીત શક્ય નહોતી 2017ની અંદર। સાથે જ દુર્લભજી ભારતીય જનતા પાર્ટીમાંથી છે, આમ આદમી પાર્ટીનું એક ફેક્ટર પણ અહીંયા આગળ છે અને એ સંજય ભટાસણ આમ આદમી પાર્ટીમાંથી ઊભા છે, એટલે આ બધી ચર્ચાઓ અહીંયા કરવી છે। તો મારા સહયોગી કશ્યપ પાસેથી આપણે સૌથી પહેલા એ જાણવાનો પ્રયત્ન કરીએ, રાજકોટથી પણ અમારા વરિષ્ઠ પત્રકાર અને સાથે જ વિશ્લેષક જયેશભાઈ ઠકરાર પણ થોડી જ વારમાં જોડાશે, એમની સાથે પણ સૌરાષ્ટ્રની રાજનીતિ એમણે ખૂબ નજીકથી જોઈ છે, એમની સાથે પણ વાતચીત કરીશું। પણ અત્યારે કશ્યપ, લલિત કગથરા ઘણું બધું આ બેઠક ખૂબ ચર્ચામાં રહી, લલિત કગથરા ચર્ચામાં રહ્યા, દુર્લભજી કદાચ એટલા બધા ક્યાંય ચર્ચામાં ચિત્રમાં નથી આવ્યા પણ કાકાના કામ બોલે છે, એની સામે એક વિડીયો પણ વાયરલ થયો જેમાં કાકાના કાંડ બોલે છે એવી વાત પણ સામે આવી। લલિત કગથરાનો દાવો છે કે ગામડે ગામડે બધા મને ઓળખેશ, હું બધાને જાણોશ, મેં કામ કર્યાશ, આવું બધું એક એમની એક આગવી ઢબ છે, આગવી છટા છે। પણ ટંકારાનું ગણિત આ વખતે શું કહે છે? બિલકુલ, ટંકારાની વાત કરીએ, લલિત કગથરા ગત વખતે તેણે જીત મેળવી હતી, માર્જિન અલગ ફેક્ટર છે પરંતુ ગત વખતે જે જીત મળી હતી પાટીદાર અનામત આંદોલનના કારણે તેને જીત મળી હતી અને સૌથી મહત્વની બાબત એ છે કે મોરબીમાં આ ફેક્ટર જે છે તે સૌથી વધારે અસરકારક સાબિત થયું હતું અને તેના કારણે આસાનીથી તેને જીત મળી હતી। પરંતુ આ દુર્લભજી ને ભાજપે જે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે, ગ્રાઉન્ડ લેવલ ઉપર દુર્લભજીભાઈ દેથરિયા છે, તેની કામગીરી ગ્રાઉન્ડ લેવલ ઉપર સારી છે, તમામ બૂથ ઉપર તેની પકડ હતી અને આ બેઠકના જેટલા પણ ગામડા છે ચૂંટણીમાં ઉતાર્યા પહેલાં તમામ જગ્યાઓ ઉપર મુલાકાત તેણે કરી લીધી હતી અને આ વખતે પાટીદાર ફેક્ટર નથી અને પાટીદાર વોટ છે તે આ વખતે ડિવાઈડ થશે। સાથે જ આ બેઠક જે છે ભાજપ કહી રહી છે કે તે જીત મેળવશે, કારણ કે આમ આદમી પાર્ટી જે છે તેણે ઉમેદવાર ઊભા રાખ્યા છે, સાથે જ અપક્ષો છે તેણે ઉમેદવાર ઊભા રાખ્યા છે અને પાટીદાર વોટ જે એક તરફી મતદાન ગયા વખતે થયું હતું તે મતદાન જે છે તે ડિવાઈડ થશે અને તેના કારણે જીત મેળવશે। બિલકુલ, એક તરફી મતદાન થયું હતું એટલે કદાચ અહીંયા આગળ ઉનડકટ સાહેબ શું વોટ કાપી શકે છે આમ આદમી પાર્ટી, નડી શકે છે લલિત કગથરાને અને વોટ કાપવાની રણનીતિથી ભાજપ જીતનો દાવો કરે કે પછી બીજું કોઈ ફેક્ટર આમાં દેખાય? ના, અત્યારે એમાં
એમાં જે વસ્તુ એ છે કે આમ આદમી પાર્ટી કોના મત કાપશે એ સૌથી વધુ મહત્વનો સવાલ છે. ભારતીય જનતા પક્ષના જે કમિટેડ વોટ છે એને મળે એવી પૂરી શક્યતાઓ છે ને, એટલે એના કારણે જ ભારતીય જનતા પક્ષના જે નેતાઓ છે કે જે વાત કરતા હોય છે એના ઉપરથી જ લાગે છે કે ભાઈ આ બેઠક ઉપર એવો દાવો કરે છે કે ભાઈ આ બેઠક અમે આરામથી જીતી જશું. બિલકુલ. આગળ વાત કરવી છે હવે મોરબી બેઠકની, કે આ વખતે મોરબી બેઠક ખૂબ ચર્ચામાં રહી, જે એક દુર્ઘટના બની, ગુજારી ઘટના, અને એ કદાચ શબ્દોમાં વર્ણવી ન શકાય. એ આ માનવ સર્જિત ત્રાસદી હતી, એ પણ આપણે સ્વીકારવું પડે, કારણ કે જે પ્રમાણેના FSLના રિપોર્ટ આવ્યા એ આપણે બધા જ જાણીએ છીએ. પણ શું આ મોરબીની કરુણાંતિકા ચિત્ર બદલી શકે છે? આ એક મોરબીના હૃદય ઉપર બીજો મોટો ઘા મચ્છુ ડેમ પછીનો, અને એની શું અસરો થઈ શકે? આ વખતે બ્રિજેશ મેરજાની ટિકિટ કપાઈ ગઈ છે, આપણે જાણીએ છીએ. આમ તો પેટા ચૂંટણીની અંદર બ્રિજેશ મેરજા અહીંયા ચૂંટણી લડવા માટે આવ્યા હતા, અને જોયું આપણે કે સરકારી મશીનરીઝ ઉતારી દેવામાં આવી, કઈ રીતે અપક્ષો ઊભા રાખવામાં આવ્યા. તેમ છતાં પણ 2200ની આસપાસની પાતળી સરસાઈથી તેઓ જીત્યા હતા. એટલે એ વખતથી એક ગણગણાટ તો હતો જ કે ભાઈ શું થશે, ને એમાં પણ બ્રિજેશ મેરજા અને કાંતિ અમૃતિયા, જેમની ટિકિટ કપાઈને એમને બ્રિજેશ મેરજા અને કાંતિ અમૃતિયાની જગ્યાએ ટિકિટ ફાળવી હતી. એટલે એ જૂથવાદ પણ ઘણા લાંબા સમયથી સામે જોવા મળતો. બ્રિજેશભાઈને જ્યારે પણ આપણે પૂછીએ, ક્યારે પણ કોઈ પ્રેસ કોન્ફરન્સમાં કે કાંતિભાઈ વિશે વાત કરીએ તો નો કમેન્ટ્સ એમ કહીને એ હંમેશા ચાલતી પકડી લેતા. એટલે એ એક જોવા મળ્યો, ને ત્યારબાદ જે દુર્ઘટના સર્જાઈને એની અંદર કાંતિ અમૃતિયા સીધા જ નદીની અંદર 10મી મિનિટે જ દુર્ઘટના બાદ આપણને જોવા મળ્યા. એમણે જે આખું ત્યાં આગળ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન ખુદ કર્યું હતું, અને એ પછી એમની ઉપર પણ ઘણા બધા આરોપ લાગ્યા અને ઘણું બધું થયું. અહીંયા પણ પંકજ રણસરિયા છે, જે આમ આદમી પાર્ટીમાંથી ઊભા છે, જેમની કોઈ ખાસ ચર્ચા નથી. પ્રતિક, જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે પ્રતિક પણ મારી સાથે હતા, અમે બધા જ ત્યાં મોરબીની અંદર હતા. પ્રતિકે પણ આ ચિત્ર બહુ નજીકથી જોયું છે. પણ પ્રતિક, રાજકીય સમીકરણોની વાત કરીએ તો કાંતિ અમૃતિયા અને આ વખતે જે જયંતિભાઈ પટેલ, કારણ કે જયંતિભાઈ પટેલ લાંબા સમયથી લડતા આવ્યા છે, માત્ર લડતા જ આવ્યા છે, જીતતા લગભગ આપણે એમને ઓછા જોયા છે. તો શું અહીંયા સમીકરણ બેસતું દેખાય? અનુપુર, જો આ બેઠકની વાત કરવામાં આવે તો કોંગ્રેસને કદાચ એવું હતું કે આ જે મોરબી કાંડ થયો હતો તેનો સીધો ફાયદો કોંગ્રેસને થશે મત સ્વરૂપે, અને આ જ કારણથી આ બેઠક ઉપર જયંતિ પટેલને રિપીટ કરવામાં આવે છે કે જે જીતી શક્યા નથી. કારણ કે જે દિગ્ગજો છે કોંગ્રેસના, તેમને એવું હતું કે આ બેઠક ઉપર કોઈ પણ ઉમેદવાર જો ભારતીય જનતા પાર્ટી ઊભો રાખશે તો તેની સામે કોંગ્રેસ આસાનીથી જીત મેળવી શકશે. કારણ કે આ જે મોરબી કાંડ થયો હતો, આ મોરબી કાંડને લઈને કોંગ્રેસના નેતાઓ પણ આક્રમક બન્યા હતા. જે ગુજરાત કોંગ્રેસના પ્રભારી છે અશોક ગેહલોત, તે ખુદ મોરબી ગયા હતા, સાથે અન્ય દિગ્ગજ નેતાઓ પણ ત્યાં ગયા હતા, અને જનતાનો છે તે આશ્વાસન લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ બેઠકની જો વાત કરવામાં આવે તો કાંતિ અમૃતિયા પણ જમીન સાથે જોડાયેલા નેતા છે, તેમનો ઇતિહાસ પણ ખૂબ સારો છે. સાથે જ જો વાત કરવામાં, જ્યારે આ દુર્ઘટના બની હતી ત્યારથી લગભગ અડધો કલાકની અંદર જ તે ત્યાં દુર્ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મદદ કરી હતી, અને તેમની મદદથી લઈને સૌ કોઈ જાણકાર છે. અને આ જ કારણથી જો વાત કરવામાં આવે તો તેમને પણ મેદાને ઉતારવામાં આવ્યા છે, અને તેમણે પોતાનો જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કારણ કે તેમણે કહ્યું છે કે હું વર્ષોથી અહીંયા જમીન સાથે જોડાયેલો છું, અને તમામ વ્યક્તિ મને નામજોગ ઓળખે છે, જેથી કરીને મોરબી જે દુર્ઘટના ઘટી છે તેનું કોઈ પણ પ્રકારનું તેમને નુકસાન નહીં થાય. સાથે જ વાત કરવામાં આવે, જ્યારે મતદાન હતું તેના આગલા દિવસે જ મોરબીમાં અલગ અલગ પોસ્ટર પણ લગાડવામાં આવ્યા હતા, જેથી કરીને ભારતીય જનતા પાર્ટીને તેનું નુકસાન થાય. પરંતુ તે વાતનો પણ ફાયદો લઈને કાંતિ અમૃતિયાએ જે મતદારો છે તેમનો મિજાજ પારખ્યો હતો, તેમની પાસે ગયા હતા, તેમની સાથે ગયા હતા. તેમણે કહ્યું હતું કે સરકારે બનતા તમામ પ્રયત્નો કર્યા છે. હું ખુદ જે ઘટના બની ત્યારે હાજર હતો, અને મેં પણ લોકોનો બચાવ કર્યો હતો. તેમ કરીને તેણે પોઝિટિવ વાત કરીને મતદારોને આકર્ષવાનો પ્રયત્ન કર્યો હતો, જેથી કરીને લાગી રહ્યું છે કે આ જે બેઠક છે તે બેઠક ઉપર કાંતિ અમૃતિયાને સીધો ફાયદો થાય તેવી શક્યતા છે. પરંતુ જો વાત કરવામાં આવે તો આ બેઠક ઉપર મતદાન પણ ખૂબ સામાન્ય થયું હતું, જેના કારણે ચોક્કસથી એવું પણ લાગી રહ્યું છે કે જયંતિ પટેલ, કે જે અત્યાર સુધી જીતી નથી શક્યા, તે પણ આ બેઠકમાં જીતે તો પણ નવાઈ નહીં. બિલકુલ. એટલે જયંતિ પટેલ કદાચ શક્યતા પ્રતિકના મતે અહીંયા દેખાઈ રહી છે. મારી સાથે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક જયેશભાઈ ઠકરાર જોડાયા છે, સાથે જ રાજકીય વિશ્લેષક શકીલભાઈ સૈયદ પણ જોડાયા છે. આ બંનેનું સ્વાગત છે. અચ્છા જયેશભાઈ, મોરબી આવા ગામડા અમે લોકો આ વખતે જ્યારે ડિબેટ માટે ગયા હતા અને ખુદ્યા હતા, અને એ વખતે પણ જ્યારે હજી તો ટિકિટની વહેંચણી એ વખતે નહોતી થઈ, અને એ વખતે જ્યારે લોકો સાથે ગામડામાં વાતચીત કરતા હતા તો એવું જાણવા મળતું હતું કે ભાઈ લોકો એવું કહેતા હતા કે અમાર કાનો ઉભો રહીએ તો ભાજપને વોટ દેવો, બાકી અમારે ભાજપને વોટ દેવાનો થતો નથી. પણ સામે એના પછી જે કરુણાંતિકા બની, તો શું હવે જયંતિભાઈનું પલડું ભારે દેખાય છે કે પછી કાંતિભાઈનું?
હા, જયંતિભાઈ 6 વખત હારવાનો અનુભવ ધરાવે છે અને કોંગ્રેસ પાસે કોઈ ઉમેદવાર જ નથી. પણ ગયા વખતની ચૂંટણી તમે જુઓ કે સૌરાષ્ટ્રના મતદારોની તાસીર હંમેશા આશ્ચર્યો આપવાની છે. બ્રિજેશ મેરજા જ્યારે 2017માં ઉભા રહ્યા તો પાટીદાર વયુમાં આ જ કાંતિ અમૃતિયા સામે જીતી ગયેલા હતા. પરંતુ સમયની વાત અલગ છે. કોઈક લોકો માટે આફત છે, અવસર બની જતો હોય છે અને કાંતિભાઈ અમૃતિયા માટે કે જેને કાનો કહેવામાં આવે છે એના માટે ઝૂલતો પુલની જે દુર્ઘટના છે મને લાગે છે કે અવસર પુરવાર થઈ છે અને છેલ્લી ઘડી સુધી જે ભાજપે જેને રૂપાણીની સરકાર પછીની જે નવી સરકાર બની એમાં મંત્રીપદ આપ્યું, બ્રિજેશ મેરજાનું નામ છેલ્લે સુધી નક્કી હતું અને એમની ટિકિટ કાપી નાખવામાં આવી. કદાચ એ જ બાબતના કારણે કે આ ઝૂલતો પુલ શરૂ કરાવવા માટે બ્રિજેશ મેરજાએ વારંવાર ધારાસભામાં પ્રશ્નો ઉઠાવેલા. પરંતુ એકંદરે જોઈએ તો જે ફેરબદલ થયો છે એ મતદારોના મનમાં જે આક્રોશ હતો એ દૂર કરવા માટે થયો છે અને કાંતિ અમૃતિયા અગાઉ 5 વખત ચૂંટણી જીતી ચૂક્યા છે. ગયા વખતની ચૂંટણીમાં જે હાર્યા ત્યારે પણ એનું ઓછું માર્જિન હતું અને એવા નેતા છે કે જે ગલીએ ગલીએ ફરી અને લોકો સાથે જોડાયેલા છે. એટલે મને લાગે છે કે મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનાના દર્દ કરતા લોકો નવા ઉમેદવાર તરીકે કાંતિ અમૃતિયાને ચૂંટી કાઢશે. ચાલો, એ તો હવે નવા ઉમેદવાર તરીકે કાંતિ અમૃતિયાને છૂટશે, પણ પછી એની સાથે વાંકાનેર સહિતની અલગ અલગ બેઠકો છે. પણ જયેશભાઈ, ઓવરઓલ મોરબી જિલ્લાની જો વાત કરીએ તો શું ચિત્ર મોરબી જિલ્લાની બેઠકોનું દેખાય છે ઓવરઓલ આખા જિલ્લામાં? મોરબી જિલ્લાની જો વાત કરીએ તો સૌથી વધારે રસપ્રદ મુકાબલો વાંકાનેરમાં છે કે જ્યાં પરંપરાગત શત્રુઓ ફાઇટ આપી રહ્યા છે. જીતુ સોમાણી ગયા વખતે ખૂબ જ ઓછી માર્જિનથી હાર્યા હતા. એમને ફરી એક વખત પીરજાદાની સામે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પણ ખરેખર એવું કહે છે કે જીતુ સોમાણી ખરેખર તો લોકો પાસેથી કેટલા મત મેળવે છે એના કરતાં પણ ભાજપનું સંગઠન શું ઈચ્છે છે. કારણ કે મોહન કુંડારિયા અને જીતુ સોમાણીને બિલકુલ બનતું નથી. ખુલ્લા આમને સામને છે અને જીતુ સોમાણી હારે એ માટે ઘણા બધા લોકોએ પ્રયત્ન કર્યા છે. હવે એ વસ્તુ કેટલી કારગર નીવડે છે એ મહત્વનું છે. બીજું, ત્યાં સૌથી વધારે મતદાન થયું છે અને લઘુમતીઓના સૌથી વધુ મતો છે. પીરજાદા પરિવાર પાસે 6 ટર્મથી વાંકાનેરની બેઠક છે. તો આવી પરિસ્થિતિમાં આ નેક ટુ નેક મુકાબલો છે. એટલે વાંકાનેરમાં આમ છતાં પણ ટુ બી પ્રિસાઇઝ કોઈ પૂછવામાં આવે તો ચોક્કસપણે એવું કહેવાય કે કોંગ્રેસ અહીંયા જીતી જાય એવી પ્રમાણમાં નહીવત શક્યતા છે. પણ એ શક્યતા જો ગણીએ તો એ કોંગ્રેસના ફેવરમાં છે. રહી વાત ટંકારામાં લલિત કગથરા માટે પંથ એટલો મુશ્કેલ નથી જેટલો અન્ય કોઈ બેઠકો માટે કોંગ્રેસના ઉમેદવારો માટે છે. એટલે ટંકારામાં કેટલા મતો આમ આદમી પાર્ટીના ઉમેદવાર કાપે છે આના ઉપર કોંગ્રેસની હાર અને જીતનું મદાર રહેવાનો છે. પરંતુ એકંદરે જોઈએ તો મોટાભાગે જે સમીકરણો અત્યારે રચાયેલા છે અને લલિત કગથરા બહુ કસાયેલા ખેલાડી છે એટલે એને મોટાભાગે વાંધો ન આવે એવું કહી શકાય. બિલકુલ. એટલે અહીંયા આમ ઓવરઓલ જોવા જઈએ તો મોરબીમાં કોંગ્રેસનું પલડું અત્યારે ભારે હોય એવું દેખાઈ રહ્યું છે. આગળ વાત કરવી છે અમરેલી જિલ્લાની, અને અમરેલી જિલ્લાની વાત આવે અમરેલી શહેર એટલે અમરેલી બેઠક એ હંમેશા ચર્ચામાં રહી છે અને આ વખતે તો પરેશભાઈ દાનાણી વોટ આપવા ગયા હોય કે વોટિંગની પહેલા ભાજપ કાર્યાલયમાં ચા પીવા ગયા હોય, આ બધું જ ખૂબ ચર્ચામાં રહ્યું છે. અને એ સામે ટિકિટને લઈને ભારતીય જનતા પાર્ટીની અંદર ઘણા બધા નામ સામે આવ્યા હતા. એમાં ડૉક્ટર કાનાબારનું નામ પણ ફરીથી આવ્યું હતું, મનીષનું નામ, મનીષ સંઘાણીનું નામ પણ ઘણું આવ્યું ને પોતાના દીકરા માટે દિલીપભાઈએ કસરત પણ ખૂબ કરી, પરસેવો પણ ખૂબ પાડ્યો હતો. પણ આખરે કૌશિક વેકરિયાને અહીંયા આગળ ટિકિટ આપવામાં આવી પરેશ ધાનાણીની સામે. અને હિરેન કૌશિક વેકરિયા, પરેશ ધાનાણી, લોકો એવું કહે છે કે જો મનીષને ટિકિટ આપી હોત તો પરેશભાઈ માટે રાહ સરળ થઈ જાત, પણ કૌશિક મહેનત કરાવશે, પરસેવો પાડશે, કદાચ માત પણ આપી દે. આમાં કેટલું તથ્ય, શું દેખાય છે અમરેલી બેઠકનું ચિત્ર? 2017 પહેલાં જોવું જોઈએ, કારણ કે 2017માં અમરેલી જિલ્લો આખો કોંગ્રેસ ત્યાંથી તમામ બેઠકો લઈ ગયું હતું. ભારતીય જનતા પાર્ટીને એક પણ બેઠક ત્યાંથી નહોતી મળી. પછી ભાજપે તડજોડ કરવાની ત્યાં ઘણો બધો પ્રયત્ન કર્યો અને એટલા માટે જ પરંપરાગત જે પોતાના ત્યાંના ઉમેદવારો છે અથવા તો નેતાઓ છે એ નેતાઓને સાઇડલાઇન કરી અને ભારતીય જનતા પાર્ટીએ આ વખતે કૌશિક વેકરિયા સંગઠનમાં લાંબા સમયથી કામ કર્યું છે અને યુવા ચહેરો છે એને આ વખતે ટિકિટ આપી છે. સાથે સામે આમ આદમી પાર્ટીએ પણ પાટીદાર ચહેરો ઉતાર્યો છે, રવિ દાનાણી છે એને મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ અપક્ષમાં ખુદ પરેશ ધાનાણીના ડ્રાઈવર કે જે અત્યાર સુધી પરેશ ધાનાણીના કૃષ્ણ થઈને ફરતા હતા એ ડ્રાઈવરે પણ પરેશ ધાનાણીની સામે અપક્ષમાં ઉમેદવારી કરી છે અને અન્ય કેટલાક અપક્ષો છે. હવે આ અપક્ષો છે અથવા તો જે ચાવડા છે પરેશ ધાનાણીનો ડ્રાઈવર છે એ ત્યાંથી કેટલા મત કાપે છે. પરેશભાઈનો સ્વભાવ છે તે આક્રમક છે, પરેશભાઈ લોકોની વચ્ચે સતત રહે છે, પરંતુ 5 વર્ષનો જે કાર્યકાળ છે 2017થી લઈ અને 2022નું એ 5 વર્ષના કાર્યકાળમાં પરેશભાઈ લોકોની વચ્ચે કદાચ ઓછું ગયા છે એ પ્રકારની વાત 2017 પછી ઘણી વખત સામે આવી છે. પરેશભાઈ નેતા વિપક્ષ હતા ત્યારે પણ
જે પ્રકારે કવિ હૃદય એમનું છે, એટલે બોલવામાં કદાચ વધારે અને કાવ્યાત્મક વધુ રજૂઆત કરે છે. ને એટલા માટે જ્યારે મતદાનના બિલકુલ એક દિવસ પહેલા નીકળ્યા હતા સવારમાં, ત્યારે પણ પાર્ટી કાર્યાલય પર ગયા, ભાજપના કાર્યાલય પર. ત્યાં દિલીપભાઈ સંઘાણી બેઠા હતા, પરસોત્તમ રૂપાલા બેઠા હતા, બધા લોકોને ત્યાં પગે લાગવા ગયા. એટલે લોકોને પણ ક્યાંક આશ્ચર્ય થયું હતું કે પરેશભાઈ આવું કેમ કરે છે. પરેશભાઈ પણ ઘણું વચ્ચે ભાજપમાં આવે છે વિષય ચાલ્યો હતો. એટલે ભાજપે આ વખતે જે કાર્ડ ખેલ્યું છે કે પરંપરાગત પોતાના નેતાઓને અથવા તો નેતાઓના પરિવારને સાઈડ રાખી યુવા ચહેરો, સંગઠનનો ચહેરો છે એને મેદાને ઉતાર્યો છે. અને જે કાળી ટીલી 2017માં અમરેલી જિલ્લામાં લાગી હતી, મોટા નેતાઓને પણ ક્યાંક અચંબો હતો કે તમારા જિલ્લાઓની અંદર ભલે કેન્દ્રીય મંત્રીઓ છે પરંતુ તમારા જિલ્લામાં બેઠક નથી જીતી શકતા. એટલે આ વખતે મહેનત વધારે થઈ છે. અને સ્થાનિક જે માહિતી છે એ પ્રકારે કદાચ અમરેલી પરેશભાઈ આ વખતે હારી અને કૌશિક વેકરિયા જીતી શકે છે. બિલકુલ, પણ પરેશભાઈ હારે છે એનું કારણ શું હોઈ શકે? જે સ્થાનિક માહિતી છે જયેશભાઈ, શું હોઈ શકે આ વખતે એનું કારણ? કારણ કે જાયન્ટ કિલર કહેવાય છે પરેશ ધાનાણી, મોટા મોટા નેતાઓને ઘર ભેગા કરી અને અહીંયા રાજ કરી રહ્યા છે અમરેલીમાં. કયા કારણો, એવા કયા ફેક્ટર હોઈ શકે કે જેના કારણે અત્યારે આ ચિત્ર સામે આવે છે? આ રાજકારણમાં કોઈ જાયન્ટ કિલર બની શકે છે, પણ કાયમી માટે કોઈ જાયન્ટ કિલર બની શકતું નથી. પરેશ ધાનાણી ચોક્કસપણે જાયન્ટ કિલર હતા, પણ આ વખતે જો અમરેલીની બેઠક ઉપર કોંગ્રેસની હાર થશે તો હું માનું છું એના માટે એકમાત્ર કારણ નરેન્દ્ર મોદી હોઈ શકે છે. કારણ કે એમણે પોતે અમરેલીમાં જે જાહેર સભા કરી એમાં પોઈન્ટ બ્લેન્ક એવું કહેલું કે અમરેલીના લોકોએ ગયા વખતે કોંગ્રેસને મત આપેલો, તમે બોલો તમારું શું ભલું થયું? તમારો મત ફોગટમાં નહીં નાખતા, કોંગ્રેસને મત આપવાથી તમારું કાંઈ ભલું થવાનું નથી. આ જ વસ્તુ મને યાદ અપાવે છે કે જ્યારે નારાયણભાઈ કાછડિયા લોકસભાની ચૂંટણીમાં 2019માં ઊભા હતા અને ત્યારે પણ એમની સામે ઘણો બધો વિરોધ હતો. ત્યારે છેલ્લા દિવસોમાં નરેન્દ્ર મોદી પ્રચારમાં આવેલા અને એમણે એમ કહેલું કે તમારા ઉમેદવારનું મોઢું જોઈને મત આપવાનો નથી, નરેન્દ્ર મોદીને મત આપવાનો છે. તો મને લાગે છે કે એક તો આ કારણ હોઈ શકે. બીજું, અમિત શાહે આખું જે સહકારી માળખું છે અમરેલીનું, એ તમામ લોકોનું એક સંમેલન અમરેલીમાં વિશ્વ વિક્રમી રીતે બોલાવેલું કે જ્યાં મોટી સંખ્યામાં સહકારી લોકો એકત્ર થયેલા. અને પ્રથમ વખત એવું બન્યું કે અમરેલીમાં જે જૂથો છે એ બે જૂથોને પણ ભાજપે એક કર્યા, જેમાં એક સંઘાણીનું જૂથ છે એમને પણ આ વખતે એક બનીને ચૂંટણી લડવા માટે કહેવામાં આવ્યું હતું. આ તમામ ફેક્ટર મોટું કામ કરે છે. અમરેલીને મોટી ડેરી આપવામાં આવી, ત્યાં મધ ઉછેર કેન્દ્ર આપવામાં આવ્યું અને અમરેલીને દેશના નકશામાં વધુને વધુ પ્રસ્થાપિત કરવા માટે કેન્દ્રીય સ્તરેથી પણ પ્રયત્નો થયા છે. અને જે ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે એ પરેશ ધાનાણીની જેવા જ લડાયક ઉમેદવાર છે, નવા ઉમેદવાર છે. એટલે મને લાગે છે કે મુકાબલો જોરદાર થવાનો છે અને મોટા ભાગે આ બેઠક ભાજપ ખૂંચવી લેશે. ધારીની અને ધારીમાં જેવી કાકડી આપણે જાણીએ છીએ કે 2017ની અંદર જેમ હિરેને કહ્યું કે સુપડા સાફ થઈ ગયા હતા ભારતીય જનતા પાર્ટીના 5 બેઠક પર, પણ જેવી કાકડિયા પછી ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં ગયા, 19માં ફરી પાછા જીતીને આવ્યા, મંત્રી બનું થતા હતા અને ત્યાં જ ખબર નહીં છેલ્લી ઘડીએ નામ એમનું નીકળી ગયું, પૂર્ણેશ મોદીનું નામ ઉમેરાઈ ગયું. પણ જે પણ હોય, પણ આ વખતે ધારીની વાત કરીએ તો કશ્યપ, શું ચિત્ર ધારીની અંદર દેખાય છે? જેવી કાકડિયાને એવું સાંભળ્યું છે કે આમ આદમી અહીંયા ટફ ફાઇટ આપી રહ્યું છે, કોંગ્રેસનું ચિત્ર થોડું અહીંયા ધૂમિલ છે. બિલકુલ, ધારી સીટ છે 2017માં જેવી કાકડિયાએ જીત મેળવી હતી ને તેની સામે અમરેલીના દિગ્ગજ દિલીપ સંઘાણીને હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે ફેક્ટર જે છે લેવા પાટીદાર મતદારો છે તે આપ તરફ વળ્યા છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે તે સક્ષમ છે. સીધી ફાઇટ અત્યારે તેની સાથે હોય તેવું દેખાઈ રહ્યું છે ને જેવી કાકડિયાનું પલડું છે તે થોડું ડાઉન હોય તેવું દેખાય છે. બીજું એક મહત્વનું ફેક્ટર અમરેલીમાં એ છે કે અત્યાર સુધી 3 જૂથમાં અમરેલી જિલ્લો છે વહેંચાયેલો હતો ને એ ભાજપનું જે આંતરિક જૂથવાદ છે ને એના કારણે આ 5 સીટ 2017માં ગુમાવી હતી. સાથે જ બીજું ફેક્ટર હતું પાટીદાર ફેક્ટર. આ વખતે જેવી કાકડિયા પક્ષ પલટો કરીને આવેલા છે અને અત્યારે ભાજપના 3 જૂથ જે હતા એ 3 જૂથ એક થઈ ગયા છે અને ભાજપ હાઈકમાન્ડે આ તમામ 3ને એક કરી દીધા છે. હવે સવાલ એ રહે છે કે જેવી કાકડિયા પક્ષ પલટો કરીને આવ્યા છે જેથી સ્થાનિક સંગઠન ભાજપનું છે તે તેની પડખે નથી. બીજી તરફ આપણો ઉમેદવાર છે તે સક્ષમ છે. ધારી બેઠક ભૂતકાળની વાત કરીએ તો જીપીપીમાંથી નલિન કોટડિયા ઉભા હતા ને એણે ભાજપને હરાવ્યું હતું ને કોંગ્રેસને હરાવ્યું હતું. આવા સંજોગોમાં આ ફેક્ટર આમ આદમી પાર્ટી વાળું થર્ડ ફ્રન્ટ છે અને ભાજપ કે કોંગ્રેસમાંથી કોઈ નહીં, પરંતુ આમ આદમી પાર્ટી આ બેઠક ઉપર જીત મેળવે એવી શક્યતાઓ અત્યારે દેખાય છે. બિલકુલ, એટલે જયેશભાઈ, કાંતિ સતાસિયા આપના કેમ પલડું એમનું ભારે દેખાય છે, ખૂબ ટૂંકમાં જાણવા માંગીશું.
આ ધારી બેઠક આમ પણ અણધાર્યા પરિણામો આપવા માટે જાણીતી છે અને તો જ એટલા માટે જીપીપી ને એક બેઠક મળેલી હતી. આ વખતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર એટલા માટે મહત્વના છે કારણ કે જેવી કાકડિયા સામે સ્થાનિક લોકોનો ખૂબ જ વિરોધ છે અને ભાજપનું જે એક મોટું જૂથ અમરેલીમાં ભલે જૂથો એક થયા હોય પણ ધારીમાં ઘણા બધા ભાજપના લોકો એમને ઈચ્છતા નથી અને એ બધા જે જૂથો છે એમણે અંદરખાનેથી જે છૂપો મેસેજ આપ્યો છે એનો ફાયદો આમ આદમી પાર્ટીને થઈ રહ્યો છે અને કોંગ્રેસના પણ ઘણા બધા લોકો છે એ આ વખતે એક થઈને લડી રહ્યા છે એટલે મતોનું વિભાજન થવાનું છે અને એના કારણે જે નુકસાન થવાનું છે એ જેવી કાકડિયાને થઈ શકે છે. બિલકુલ આગળ વાત કરવી છે સાવરકુંડલા વિધાનસભાની કે જ્યાંથી પ્રતાપ દુધાત ધારાસભ્ય તો છે જ અને આક્રમક મૂડમાં છે અને વિધાનસભામાં આપણે જોયું પણ છે પેલું માઇક તોડીને એટલે એ એમનો એક હંમેશાથી સ્વભાવ છે. પછી એ વાકબાણ છોડવાના હોય કે હાથ પગ ચલાવવાના હોય પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ત્યાંથી મહેશ કસવાલાને ટિકિટ આપી છે. આમ આદમી પાર્ટીનું પણ એક ફેક્ટર અહીંયા છે. તો પ્રતિક શું લાગે છે આ બેઠક ઉપર પ્રતાપ દુધાતનું અહીંયા હોલ્ડ રહેશે કે પછી મહેશભાઈ ગાબડું પાડી શકશે? નુપુરભાઈ, આમ તો જો મહેશ કસવાલાની વાત કરીએ તો તેમનું તે હોમટાઉન છે અને સાથે જ અમદાવાદમાં તે રહે છે. સાથે જ વાત કરવામાં તો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પણ છે. પણ વાત કરવામાં આવે 2017માં તો પ્રતાપ દુધાત કે જે સુરતના વેપારી છે અને તે અહીંયા આવીને પરેશભાઈ ધાનાણીના નેતૃત્વમાં આ બેઠક ઉપર લડ્યા હતા અને તેમણે વિજય મેળવ્યો હતો. પરંતુ આ વખતની જો વાત કરવામાં આવે તો આ વખતનું ગણિત કંઈક અલગ કહી રહ્યું છે કારણ કે મતદાન ખૂબ ઓછું થયું છે આ બેઠક ઉપર. હું ખુદ અમરેલી બેઠક ઉપર જ્યારે મતદાન થઈ રહ્યું હતું ત્યારે હાજર હતો અને ત્યારે મેં જોયું હતું કે પ્રતાપ દુધાત ખુદ પોતાની ગાડીમાં અલગ અલગ ગામ જઈને મતદાન વધુ થાય તે માટેના પ્રયાસો કરતા હતા કારણ કે તેમને ખબર છે કે જો મતદાન ઓછું થતા સીધું નુકસાન મને થવાનું છે કારણ કે 2017માં પાટીદાર ઇફેક્ટના કારણે તેમને ફાયદો થયો હતો અને આ વખતે જો મતદાન ઓછું થાય તો સીધું તેમને નુકસાન થઈ શકે છે અને આ જ કારણથી તે પોતે અલગ અલગ ગામડે ફરીને લોકોને મતદાન કરવા માટે પ્રયાસ કરતા હતા પરંતુ તેમાં નિષ્ફળ નીવડ્યા હતા. ખૂબ જ ઓછું મતદાન થયું છે અને આ જ કારણથી આ બેઠક ઉપર પ્રતાપ દુધાતને જીતવું થોડું મુશ્કેલ લાગી રહ્યું છે જેથી કરીને આ પરિણામ જે આવવાનું છે તે કદાચ કોંગ્રેસના ફેવરમાં ન પણ આવે. બિલકુલ જયેશભાઈ આપનું એનાલિસિસ શું કહે છે આ બાબતે? હું માનું છું કે મહેશ કસવાલે પેરાશૂટ ઉમેદવાર તરીકે એની છાપ લઈને સાવરકુંડલામાં મત માગી રહ્યા છે અને પ્રતાપ દુધાત છે એ ખૂબ જ આક્રમક રીતે પ્રચાર કરે છે અને મોટાભાગે સાવરકુંડલામાં ભાજપ કરતા કોંગ્રેસના જે પ્રતાપ દુધાત છે ગામડે ઘણા બધા સંપર્કો ધરાવે છે અને ખૂબ જ સક્રિય રહ્યા છે એટલે મુકાબલો ખૂબ જ કાટેકી ટક્કર જેવો છે પરંતુ પલડું મને પ્રતાપ દુધાતનું ભારે લાગે છે. ઓકે, પલડું પ્રતાપ દુધાતનું ભારે લાગે છે એટલે આગળ ફટાફટ વાત કરી લઈએ બધી જ બેઠકોની અને રાજુલા બેઠકની વાત કરીએ પછી ઓવરઓલ અમરેલીની પણ વાત કરીએ. એટલે રાજુલાની અંદર અમરીશભાઈ પ્રચાર માટે શું નથી કર્યું? ક્યારેક ધરણા પર બેઠા, પેલું રેલવેનો પ્રશ્ન હોય એના માટે વિધાનસભામાં ખૂબ ટેબલો ખખડાવ્યા અને ચાંચ બંદરથી રાજુલા સુધી બ્રિજ બનાવવા માટે પણ એમણે ઘણો બધો કર્યું ને છેલ્લે તો પાણીમાં કૂદી ગયા. 320 મીટર દરિયો એ તરી ગયા, ખાડી તરીને ઘણું બધું કર્યું પણ સામે છે બાહુબલી હીરા સોલંકી. એટલે હિરેન શું લાગે છે અહીંયા આગળ આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ થોડુંક અહીંયા ઓછું હોય એવું દેખાય છે? ભાજપ કોંગ્રેસની મુખ્ય ટક્કર પણ હીરાભાઈ અમરીશભાઈ. સાચી વાત છે, ભાજપ અને કોંગ્રેસ બંને અત્યારે અહીંયા મુખ્ય છે પરંતુ જે પ્રકારે અમરીશ ડેરનું વ્યક્તિત્વ છે અને 2017 પછી અમરીશ ડેરે પોતાના વિસ્તારમાં લોકો વચ્ચે રહ્યા છે, લોકો માટે જે કામ કર્યા છે એ પછી કોરોનાનો સમય હોય કે અન્ય કામ હોય એ સિવાય પણ સામાજિક રીતે અને ધાર્મિક રીતે ઘણા લાંબા સમયથી અમરીશભાઈ છે ત્યાં ડાયરા વગેરેના કાર્યક્રમ હોય છે તો સામાજિક કાર્યક્રમ હોય છે એમાં પણ લોકો વચ્ચે જાય છે અને લોકચાહના એમની ત્યાં વધારે છે. ઇવન કે જેટલા પણ કલાકારો છે સૌરાષ્ટ્રના એ મોટાભાગના કલાકારો અમરીશ ડેરના સમર્થનમાં ત્યાં કાર્યક્રમો આપતા જોવા મળ્યા છે. હીરા સોલંકી માથાભારે વ્યક્તિ ખરા, સોલંકી પરિવારમાંથી આવે છે. આ બેઠક ઉપરથી સંસદીય સચિવ પણ તેઓ ત્યાંથી બની ચૂક્યા છે પરંતુ ગયા વખતે તેઓ હાર્યા પછી લોકો વચ્ચે જવાનું એમણે સતત ચાલુ રાખ્યું છે. ક્યારેક હીરાભાઈ સોલંકી પાણીમાં તરતા જોવા મળ્યા છે, કોકને બચાવતા જોવા મળ્યા છે પરંતુ લોકો વચ્ચે હજુ હીરાભાઈએ જે પોતાનું વર્ચસ્વ જે જમાવવું જોઈએ એ ક્યાંક ઓછું દેખાય છે કારણ કે અમરીશ ડેર ધારાસભ્ય હોવાના નાતે ગૃહમાં પણ રજૂઆત, સરકારમાં રજૂઆત અને વિસ્તારમાં પણ એટલું દોડ્યા છે. છેલ્લે બ્રિજ બનાવવા માટે લગભગ 3 થી 4 કિલોમીટર તરીને એ બંદર ઉપર ગયા છે. એટલે આ લોકો વચ્ચે જે રહેવાનું કારણ છે ને એ કારણ કદાચ અમરીશભાઈને ફરીથી જીતાડે છે. એટલે જયેશભાઈ રાજુલામાં આમ તરી જવાની રાજનીતિ એક જુદી રીતની અહીંયા દેખાય છે પણ ઓવરઓલ જો પાંચે બેઠક અમરેલીની વાત કરીએ તો શું ચિત્ર દેખાય છે? અમરેલી જિલ્લાની વાત કરીએ તો મને એવું લાગે છે કે 2017નું જે પુનરાવર્તન કરવાની વાત કોંગ્રેસ કરે છે એમાં બહુ દમ લાગતો નથી અને આ વખતે ચોક્કસપણે 2 બેઠકો જે છે એ કોંગ્રેસને જરૂર મળી શકે પણ બાકીની બેઠકોમાં ભાજપ જીતી જાય એવું લાગે છે.
અને વિશ્લેષણ કરી રહ્યા છીએ અને આ વિશ્લેષણની અંદરથી એક વાત સામે આવી છે. અમરેલી 2017માં કોંગ્રેસનો ગઢ રહ્યો અને વિશ્લેષકોનો મત જે સામે આવ્યો છે એ પ્રમાણે અમરેલીનો આ કોંગ્રેસનો ગઢ હવે તૂટી રહ્યો છે. 2022ની ચૂંટણીમાં 2017માં પાટીદાર વેવની અંદર 5 બેઠકો કોંગ્રેસે જીતી, ક્લીન સ્વાઇપ કર્યું અથવા કહો ભારતીય જનતા પાર્ટીનો વ્હાઇટ વોશ કર્યો. પણ આ વખતે રાજકીય વિશ્લેષકોના મતે અહીંયા આગળ કોંગ્રેસના આ ગઢમાં અમરેલીમાં સેંધ પાડવા માટે ભારતીય જનતા પાર્ટી સક્ષમ છે. આ વખતે ગાબડું પડવાનું છે અને એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની સાથે આમ આદમી પાર્ટી પણ એકાદ બેઠક અહીંયાથી ખૂંચવી શકે એવી શક્યતાઓ પૂરેપૂરી દેખાઈ રહી છે. એટલે કે આ અમરેલી જિલ્લાની વાત થઈ. હવે વાત રાજકોટ જિલ્લાની કરવી છે અને જે સૌથી વધારે ચર્ચામાં બેઠક રહી છે આ વખતે ઓવરઓલ 182માંથી એ છે ગોંડલ બેઠક. અનિરુદ્ધસિંહ વર્સિસ જયરાજસિંહ જાડેજા અને એની અંદર ગીતાબાને ટિકિટ આપવી, મારા જ પરિવારને હું જીવું છું ત્યાં સુધી ટિકિટ મળશે, આ બધા જયરાજસિંહના શબ્દો, પક્ષ પલટો કરવો અનિરુદ્ધસિંહનો, ઘણું બધું અહીંયા આગળ આપણને જોવા મળ્યું. એટલે જયેશભાઈ, આ બેઠક આમ જુઓ તો બાહુબલીઓની બેઠક પહેલેથી રહી છે. પહેલા ક્યારેક પાટીદાર વર્સિસ દરબાર, અત્યારે દરબાર વર્સિસ દરબાર, પણ ચિત્ર શું કહે છે અહીંયા? અહીંયા સ્ટ્રેટ જ ભાજપની જીત થાય એવી પૂરેપૂરી શક્યતા છે, કારણ કે કોંગ્રેસે અહીંયા ટિકિટ આપવામાં બરાબર રીતે વ્યૂહરચનાને ધ્યાનમાં લીધી નથી. પાટીદારોની સૌથી વધુ વસ્તી હોવા છતાં અહીંયા પાટીદાર ઉમેદવારને ટિકિટ આપવામાં આવી નથી. અને ગોંડલ એકમાત્ર એવી બેઠક હશે, હું માનું છું આખા ગુજરાતમાં, કે જ્યાંની નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની બેઠક, સહકારી માળખું બધામાં ભાજપ છે. એટલે અહીંયા ભાજપના જીતવાના ઘણા બધા ચાન્સીસ છે. અનિરુદ્ધસિંહ ચોક્કસપણે જયરાજસિંહની વિરુદ્ધમાં છે, પરંતુ એમનો એક બહુ નાનકડો પોકેટ છે. જયરાજસિંહે પહેલેથી જ પાટીદારો સાથે સંતલસ કરી લીધેલી હતી અને એટલા માટે મોટાભાગે એ બહુ આસાનીથી જીતશે. એમની લીડ ચોક્કસ ઘટશે, પણ એમની જીત સામે કોઈ બહુ મોટો પડકાર નથી. બિલકુલ, આગળ વાત કરવી છે રાજકોટ પશ્ચિમની. અને ઉનડકટ સાહેબ, રાજકોટ પશ્ચિમની જ્યારે વાત કરીએ ત્યારે આમ હંમેશાથી આ હાઈ પ્રોફાઇલ બેઠક રહી છે અને આ સંઘના વખતની એક બેઠક પણ ગણવામાં આવે છે. સૌથી સિક્યોરમાં સિક્યોર સીટ આંખ બંધ કરીને ભારતીય જનતા પાર્ટી કહે તો એ તમને રાજકોટ પશ્ચિમ મળે. પણ આ વખતે વિજયભાઈની ટિકિટ કપાઈ, ડોક્ટર દર્શિતાબેનને ટિકિટ આપવામાં આવી. કોંગ્રેસ પણ મોકો ઝડપવાના પ્રયત્નો કરી રહ્યા છે. ચિત્ર કેવું દેખાય છે અહીંયા આગળ? આમ જો રાજકોટ છે એ આપણે પહેલેથી જોયું છે કે ભારતીય જનતા પક્ષનું ત્યાં વજુભાઈ વાળા મેયર હતા ને ત્યારથી ભારતીય જનતા પક્ષનું છે એ વર્ચસ્વ રહ્યું છે. વિજયભાઈ રૂપાણી ત્યાં જીતા છે, એક વખત નરેન્દ્ર મોદી પણ ત્યાં જીતી ચૂકેલા છે. એટલે રાજકોટ બેઠક છે એ ભારતીય જનતા પક્ષ માટે કમ્ફર્ટેબલ બેઠક છે, જીતી શકાય એવી બેઠક છે. છતાં બી આ વખતે જે થોડાક છે પરિણામો છે એ જુદા છે, રસાકસી છે, પણ ઓવરઓલ ભારતીય જનતા પક્ષ ત્યાં નીકળી જાય એવી શક્યતાઓ તો પૂરી છે. એટલે આ ગઢ સચવાઈ રહે એવી શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે. એટલે ગોંડલમાં ભારતીય જનતા પાર્ટી, રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી, રાજકોટ પશ્ચિમમાં, રાજકોટ પૂર્વની હવે જો હિરેન વાત કરીએ, ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે, ઉદય કનગડ છે, અહીંયા આગળ આમ આદમી પાર્ટીનું પણ ફેક્ટર છે. આમ આદમીમાં આંટો મારીને પાછા આવ્યા છે અને ઘર વાપસી ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કરી છે. પણ શું લાગે છે કે એમનો ગઢ 2017માં તો મુખ્યમંત્રી સામે લડવા ગયા હતા, હવે અહીંયા કેવી રીતનું? ભાજપે અહીંયાથી અરવિંદ રૈયાણીના બદલે હવે ઉદય કનગડને મેદાને ઉતાર્યા છે. એટલે ચહેરો ત્યાં બદલવાનો પ્રયત્ન કર્યો છે અને આ ચહેરો જે બદલાયો છે એનો લાભ ભારતીય જનતા પાર્ટીને મળશે. બીજી તરફ ઇન્દ્રનીલ રાજ્યગુરુ ભલે ત્યાં મૂળ રાજકોટથી આવે છે, પરંતુ એમનો જે સ્વભાવ છે પક્ષ બદલવાનો, વારે ઘડીએ ઘર બદલવાનો, કોંગ્રેસમાંથી આપમાં ગયા, એના પહેલા પણ કોંગ્રેસમાંથી નારાજ થઈને ઘરે બેઠા હતા, પછી પાછા ફરીથી કોંગ્રેસમાં આવ્યા, પાછા આપમાં ગયા, આપમાંથી પાછા કોંગ્રેસમાં. એટલે આ સ્વભાવ જે છે ને એ ઇન્દ્રનીલભાઈને ત્યાં કદાચ નુકસાન કરે તેવું લાગી રહ્યું છે. આપમાંથી રાહુલ ભુવા છે. હવે આ રાહુલ ભુવા એટલે આમ આદમી પાર્ટી કોના મત કાપે છે? સ્વાભાવિક રીતે રાજકોટ છે, અનરકટ સાહેબે કીધું એ પ્રકારે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને એના કારણે ભાજપના જે કમિટેડ વોટર છે એ ભાજપ પાસે રહેશે. પરંતુ ઇન્દ્રનીલ રાજ્યગુરુના કારણે આપ કોંગ્રેસ જે એમનું થયું એના કારણે વોટર્સ છે એ પણ ક્યાંક દ્વિધામાં હશે ને એટલા માટે આપ અને કોંગ્રેસ આ બંનેની લડાઈમાં ભારતીય જનતા પાર્ટી ફરીથી ઉદય કનગડને આ બેઠક ઉપરથી જીતાડે તો નવાઈ નહીં. બિલકુલ. અને આગળ હવે વાત કરવી છે જસદણની, કે જે ચર્ચામાં ખૂબ રહી છે. 2019થી ભારતીય જનતા પાર્ટીનો ગઢ બની. એની પહેલા જયેશભાઈ કુંવરજી બાવળિયા હતા. આપણે બાવળિયા અને આંબાવાળા નિવેદનો પણ મોટા સ્ટેજ પરથી સાંભળ્યા. એક જરીક હાટું ચૂકાઈ જાય છે અને અહીંયા પાંચાળ પ્રદેશની અંદર હવે ફરી પાછા આપણે આંબા ઉગાડવા, આવું ઘણું બધું સાંભળ્યું હતું. પણ એ અહીંયા આગળ એ વિવાદનો અંત ત્યાં નથી આવતો. ભાજપમાં જ તળાવ
તળા દેખાતા આવે. ફરી પાછો અહીંયા આગળ આજે તો વિડીયો આવ્યો છે, જય ભોળાનાથ કરવાની વાત છે ભોળા ગોહિલને જીતાડવા માટે ભાજપના લોકો કહેતા હોય. એટલે શું ચિત્ર શું દેખાય છે આ વખતે અહીંયા કુંવરજી બાવળિયા માટે? કપરા ચઢાણ કે પછી સામાન્ય ચૂંટણીની વાત કરીએ જસદણમાં, તો અત્યાર સુધીના ઇતિહાસમાં સામાન્ય ચૂંટણી ક્યારેય ભાજપ જીત્યો નથી. પેટા ચૂંટણીની વાત અલગ છે. કુંવરજી બાવળિયા માટે આ વખતે સૌથી મોટો પડકાર ભરત બોઘરા છે. ખુલ્લમ ખુલ્લા જો કેવું હોય તો આપણે જાણીએ છીએ કે આ એક ઓપન સિક્રેટ છે કે ભરત બોઘરા અને બાવળિયા વચ્ચે વોર ચાલે છે. બાવળિયા જો હારી જાય તો બોઘરા માટે રસ્તો સાફ થઈ જાય. આ સ્વયં સ્પષ્ટ બાબત છે ને આજે જે ઓડિયો બહાર આવ્યો એ દર્શાવે પણ છે. એટલે કોઈના કોઈ રીતે જે કોંગ્રેસે આ વખતે જસદણમાં જે ઉમેદવાર પસંદ કર્યા છે એ બરાબર ટક્કર આપે એવા છે ભોળાભાઈ. એટલે જો અત્યારની પરિસ્થિતિમાં તમામ અનુમાનકારો જે માની રહ્યા છે એ મુજબ જોઈએ તો જસદણની સીટ કુંવરજી બાવળિયા આ વખતે ગુમાવે એવું લાગે છે. બિલકુલ. અને જયેશભાઈ, જો આ અત્યારે તો આપણે લગભગ આ 1, 2, 3, 4 બેઠકની વાત કરી, ધોરાજી સહિતની બીજી બેઠકો 4 બાકી રહી, પણ એ એટલી ચર્ચામાં નથી રહી. પણ 8માંથી જો ગણીએ શહેર અને જિલ્લાની, તો રાજકોટનું ચિત્ર શું જુઓ છો જયેશભાઈ આપ? રાજકોટ પૂર્વમાં એક શક્યતા રહે છે કે કોંગ્રેસને બેઠક મળી શકે, અને એક ધોરાજીની બેઠક જે લલિત વસોયાની છે આ બેઠક, અને જસદણની બેઠક, આ 3 બેઠક ઉપર કોંગ્રેસ આશા રાખી શકે એવું છે. બાકીની તમામ બેઠકોમાં ભાજપ માટે જરૂરથી મુશ્કેલી હતી, પરંતુ ભાજપે ચહેરા બદલી અને એ જે ડેમેજ કંટ્રોલ કરવાનું એ કરી લીધું. બીજું, ઇન્દ્રનીલ રાજ્યગુરુ 100% જીતી જાય એવી શક્યતા હોત, કારણ કે પૂર્વમાં અગાઉ 2012માં જીતી ચૂક્યા છે, પરંતુ એ આપમાં ગયા અને એના સ્વભાવના કારણે એને ખૂબ જ ઓછો સમય મળ્યો અને છેલ્લી ઘડીએ આવી અને કોંગ્રેસમાંથી ઉભા રહ્યા, એટલે સંગઠન બરાબર ગોઠવી શક્યા નથી. પરંતુ બાકી મને એવું લાગે છે કે જો અનુમાન બાંધવામાં આવે તો 5 સીટો ભાજપ માટે પાક્કી છે, અને 3 બેઠકો જે છે એમાં કોંગ્રેસની શક્યતા જરૂરથી કહી શકાય. એટલે 5 અને 3 નો રેશિયો ભાજપ અને કોંગ્રેસનો અહીંયા આગળ બેસે છે. આગળ ચર્ચા કરવી છે હવે જામનગર જિલ્લાની. જામનગર જિલ્લામાં આમ તો ગ્રામ્યની વાત હોય કે પછી જામનગર દક્ષિણની વાત હોય, ઘણી બધી બેઠકો છે, પણ ચર્ચામાં એક બેઠક રહી છે અને એ છે જામનગર ઉત્તર. રીવાબા જાડેજા, બિપેન્દ્રસિંહ જાડેજા અને એની સામે કરસનભાઈ આમ આદમી પાર્ટીમાંથી ઊભા છે. પણ રીવાબાના કારણે આ ચર્ચામાં ખૂબ બેઠક રહી. અને પ્રતિક, ચર્ચાની જો વાત કરીએ તો રીવાબા અને એની સામે નૈનાબા, નણંદ ભાભીનો આ ઝઘડો, પછી સસરા પણ આવ્યા પ્રચારની અંદર કોંગ્રેસમાં. એટલે આ બેઠકની અંદર લોકોને જાણવાની ખાસ તાલાવેલી કે શું દેખાય છે. રીવાબા વોટ કરવા પાછા ગયા હતા રાજકોટ, એટલે કેમનું ચિત્ર આ બાજુ દેખાય છે આમાં? નુપુર, આ બેઠકની જો વાત કરવામાં આવે તો બેઠક પર સૌથી વધારે કન્ફ્યુઝ હોય તો રવિન્દ્ર જાડેજા છે, કારણ કે કોના માટે પ્રચાર કરવો. કારણ કે 2012 પછી સીમાંકનમાં આ બેઠક આવી હતી અને ત્યારબાદ એક વખત કોંગ્રેસ અને એક વખત ભાજપ જીત્યું હતું, પરંતુ રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા આ બેઠક લડી રહ્યા છે અને એક તરફ એમના સસરા કહી રહ્યા છે કે કોંગ્રેસના ઉમેદવારને તમે સપોર્ટ કરો. એટલે આ બેઠક ખૂબ જ મૂંઝવણ ભરી છે કે મતદારો હવે કોના તરફ મત આપશે, કારણ કે એક તરફ જે ઉમેદવાર છે એમના સસરા જ કહી રહ્યા છે કે તમે કોંગ્રેસના ઉમેદવારને મત આપો, અને એક તરફ જે રીવાબા જાડેજા ઉમેદવાર છે તેમના હસબન્ડ રવિન્દ્ર જાડેજા ખૂબ જ સારા અને પ્રસિદ્ધ ક્રિકેટર છે, તે પોતાના પત્ની માટે પ્રચાર કરી રહ્યા છે. એટલે આ બેઠક ખૂબ જ મહત્વની છે. મતદારોએ કોના તરફ રૂખ આપ્યો છે તે પણ જોવા જેવું રહેશે, કારણ કે આ બેઠક ઉપર પરિવારના અલગ અલગ 3 સભ્યો તેમના તરફ મતદાન કરવા માટે મતદાન ન કરવા માટે પણ પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. બિલકુલ. એટલે હવે જો જામનગરની ઓવરઓલ વાત કરીએ તો જયેશભાઈ, શું ચિત્ર આપને દેખાય છે ઓવરઓલ આ જિલ્લાની અંદર? જામનગરની જેટલી બેઠકો છે એ બધાની અંદર કોનું કેટલું પલડું ભારે દેખાય છે? આ 2017ની વાત કરીએ તો જ્યારે પાટીદાર વેવ હતો ત્યારે પણ જામનગર શહેરની જે બેઠકો છે એમાં તો ભાજપને જ મત મળેલા, પરંતુ આ વખતે હકુભા જાડેજા નથી અને ભાજપનો એક આ બહુ મોટો પ્રયોગ છે કે નવા ઉમેદવારને ઉતારી દેવા, જૂના ઉમેદવારને પૂછવું પણ નહીં ને પછી એમને પ્રભારી બનાવી દેવામાં આવે. પરંતુ આમ છતાંય જામનગરનો જે સ્વભાવ છે અને આ વખતના જે પડકારો છે કે સતવારા સમાજે ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે, આ બધી વાતોને પણ એક બાજુ મૂકીએ તો પણ ચોક્કસ એવું લાગે છે કે ભાજપને આ વખતે આ જામનગર જિલ્લામાં મોટાભાગે કોઈ વાંધો આવે એવી શક્યતા નથી, કેમ કે ગયા વખતે કેટલીક જે બેઠકો હતી એ પાટીદાર વેવના કારણે એમણે ગુમાવી હતી, વગેરે બેઠકો અને પેટા ચૂંટણી આવી. જેમ કે રાઘવજી પટેલે પણ પોતાનું ખાતું ક્લિયર કરી દીધું. એટલે ભાજપે જે ડેમેજ કંટ્રોલ કરવાનું હતું એ કરી દીધું. નરેન્દ્ર મોદીની સભાઓ પણ અહીંયા ખૂબ યોજાઈ ગઈ. એટલે મને લાગતું નથી કે જામનગરમાં ભાજપને આ વખતે કોઈ મોટું નુકસાન થાય. બિલકુલ. એટલે હવે ભારતીય જનતા પાર્ટીનો ગઢ સચવાઈ રહેવાનો છે જામનગરની અંદર. એટલે એ જોવાનું છે કે હવે આ જ્યારે પરિણામ આવે છે આ ખૂબ નજીકના તારણો તમને પરિણામની અંદર જોવા મળી શકે છે, કારણ કે આ કોઈ નેતાઓના નહીં,
વિશ્લેષકોના તારણ છે. ફટાફટ અલગ અલગ જિલ્લાઓની ચર્ચા કરી રહ્યા છીએ. આગળ હવે આપણે વધવું છે અને વાત કરવી છે ખંભાળિયાની અંદર આપણે જોઈએ આ વખતે હાઈ પ્રોફાઇલ બેઠક આ બની ગઈ છે. આમ તો અહીંયા આગળ મોસ્ટલી આપણે જોઈએ તો આહિર વર્સિસ આહિરનો જંગ જોવા મળતો હતો જયેશભાઈ, પણ આ વખતનો આ જંગ જુદો જોવા મળી રહ્યો છે. ઈસુદાનની એન્ટ્રીના કારણે ઈસુદાન ગઢવી ત્યાંથી ઊભા છે. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીનો ચહેરો છે. જ્ઞાતિગત સમીકરણો પણ ઘણા બધા બેસાડ્યા હશે. શું કહે છે આ બેઠક? આ બેઠક ખરેખર જ ખૂબ હાઈ પ્રોફાઇલ છે અને જે રીતે એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું છે એના કારણે અહીંયા ખરાખરીનો મુકાબલો છે. પરંતુ મોટાભાગે વિક્રમ માડમનો અહીંયા દબદબો છે અને માડમ પરિવાર વર્ષોથી આ વિસ્તારમાં વર્ચસ્વ ધરાવે છે. મુળુભાઈ બેરા 2002માં જ્યારે ભાજપનો વેવ હતો ત્યારે પણ એ મંત્રી હતા ને ત્યારે હારી ચૂક્યા છે. એટલે ઈસુદાન ગઢવી ચોક્કસપણે એમણે ખૂબ જ પ્રયાસો કર્યા છે, સભાઓ સંબોધી છે, પરંતુ પરિણામની વાત આવે તો મને ચોક્કસપણે એવું લાગે છે કે વિક્રમ માડમ અહીંયા જીતી શકે છે. ચાલો અહીંયા કોંગ્રેસ અને જો ઓવરઓલ બંને બેઠકની વાત કરીએ દ્વારકા અને ખંભાળિયાની, તો શું ચિત્ર દેખાય જયેશભાઈ? બંને બેઠકો ઉપર દ્વારકાની બેઠક ઉપર પબુભા માણેક વર્ષોથી જીતાવે છે. સૌથી જુજારુ 6 વખત એ ધારાસભ્ય બની ચૂકેલા છે અને એમની એક નિશ્ચિત વોટ બેંક છે. એટલે દ્વારકાની બેઠક ભાજપ જાળવી રાખશે. ઓકે, એટલે 1-1 નો અહીંયા આગળ રેશિયો જળવાતો દેખાય છે. પોરબંદરની આગળ વાત કરવી છે. અહીંયા જૂનો જંગ છે, જૂનું વેર છે. કદાચ શકીલભાઈ એવું કહીએ તો પણ ખોટું નથી, કારણ કે બોખીરિયા વર્સિસ મોઢવડિયાની આ લડાઈને એમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી કઈ રીતે પોરબંદર બેઠકને જોઈ રહ્યા છો આપ? બેસિકલી પોરબંદરની જે સીટ છે તે આપણે વર્ષોથી જોઈ રહ્યા છીએ કે અર્જુનભાઈ મોરવડિયા અગાઉ જીતતા હતા, પણ જ્યારથી બાબુભાઈ બુખીરિયાની એન્ટ્રી થઈ છે ત્યારથી અર્જુનભાઈને ત્યાં ડિફીટ નો સામનો. એનું કારણ પાછળ એ હતું કે ત્યાં એમની હારવા પાછળનું જે કારણ હતું તે કારણ એ હતું કે ત્યાં ગાડી જે લઘુમતી સમાજના વોટર્સ હતા તે વોટર્સ કોંગ્રેસથી વિમુખ થઈ ગયા હતા. તેમના કેટલાક પાયાના પ્રશ્નો હતા, તે પાયાના પ્રશ્નો ઉકેલવામાં પ્લસ તેમની જે સગવડો અને અગવડો પડતી હતી તે અગવડો સાચવવામાં અર્જુનભાઈ અને એમના જે સમોડિયા જેટલા પણ કાર્યકરો હતા તેમના પરિવારજનો હતા તે પરિવારજનો તેમને પૂરું કરવી શક્યા નથી. અથવા તો એમ કહીએ કે ત્યાં એમના સામેનો રોષ અર્જુનભાઈ સામે નહીં હતો, પણ ખાસ કરીને એમના ભાઈ સામેનો વધારે હતો. તો 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે એ કોશિશ કરી હતી કે મોઢવડિયા પરિવાર સામેનો જે રોષ હતો તે રોષને ઓછામાં ઓછું કરી શકવામાં આવે ને એમાં કદાચ આ વખતે અર્જુનભાઈ સફળ થયા છે. અને અર્જુનભાઈ પોતે બાબુભાઈ બુખીરિયા અને અર્જુન બંને બાબુ પણ એવું લાગે છે કે આ વખતે અર્જુનભાઈ મોઢવડિયા માટે બહુ પાતળી બહુમતી પણ એક પોતાની રીતે પોરબંદર બેઠક ઉપર પોતાનું ફરી પાછી રીએન્ટ્રી કરી શકવાની સ્થિતિમાં આવી ગયા છે. ઓકે, એટલે કોંગ્રેસનું પલ્લુ અહીંયા ભારે દેખાઈ રહ્યું છે. અને આગળ વાત કરવી છે એક બહુ જ રસપ્રદ બેઠક, પોરબંદર જિલ્લાની બીજી એક બેઠક હિરેન કુતિયાણા. કારણ કે આ વખતે ઢેલીબેન હોય, નાઠાભાઈ ઓડેદરા હોય કે પછી ભીમા મકવાણા, કાંધલ જાડેજા ઘડિયાળ છોડીને સાયકલ પર સવાર થઈ ગયા છે. એમનો ગઢ રહ્યો છે અને વર્ચસ્વ એમના પરિવારનું વર્ષોથી અહીંયા રહ્યું છે. તો શું આ વખતે લાગે છે કાંધલ જાડેજાનું પલડું ભારે છે કે પછી ઢેલીબેન કે નાથાભાઈ ભીમાભાઈ, શું લાગે છે? આ બેઠક એવી છે, જીતે કોઈ પણ ફાયદો સીધી આડકતરી રીતે ભારતીય જનતા પાર્ટીને થતો હોય છે. કાંધલ જાડેજા ભલે એનસીપી માંથી લડતા હતા, પરંતુ ફાયદો દરેક જગ્યાએ વિધાનસભાની ચૂંટણી હોય, લોકલ બોડી હોય અથવા તો રાજ્યસભાની ચૂંટણી હોય અથવા તો ભાજપને જ્યારે જરૂર પડી છે ત્યારે કાંધલ જાડેજા એમની સાથે ઊભા રહ્યા છે. આ વખતે ઢેલીબેનને મેદાને ઉતાર્યા છે. ઢેલીબેનનું પણ સારું એવું કુતિયાણામાં વર્ચસ્વ છે. કાંધલ જાડેજાને એનસીપીએ ટિકિટ નથી આપી, ત્યાં ગઠબંધન ન થયું એટલે સમાજવાદી પાર્ટીમાંથી ઊભા રહ્યા છે. અને સામે આમ આદમી પાર્ટીમાંથી પણ ભીમા મકવાણા છે તે બેઠકમાં મેદાને છે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી અને કાંધલ જાડેજા આ બંને વચ્ચે સીધી રીતે અહીંયા ટક્કર છે. પરંતુ કાંધલ જાડેજાનું જે એનું જે સ્વભાવ છે અથવા તો જે પ્રકારે વર્ષોથી ગોડમધર એમના માતાજી સંતોકબેન હતા, સંતોકબેન સમયથી જે પ્રકારની સિસ્ટમ ચાલતી આવી છે એ સિસ્ટમને લોકો જ્યારે જોવે છે અથવા તો કાંધલ જ્યારે પણ લોકો વચ્ચે ગયા છે કાંધલ જાડેજા, ત્યારે એમણે જૂનો ઇતિહાસ યાદ કરાવવાની એમને પ્રયત્ન કર્યો છે કે ભાઈ સફેદ જબ્બો લેગો મેં પહેર્યો છે પરંતુ તમને ખબર છે કે હું ક્યારે શું કરી શકું છું. એટલે ક્યાંક ફરીથી આ બેઠક ઉપર કાંધલ જાડેજા પોતાનું એક હતું શાસન જાળવી રાખે તો બિલકુલ લીડ કદાચ ઓછી થાય એવું અહીંયા
બની શકે. ખેર આગળ હવે અંજાર બેઠકની વાત કરવી છે. અંજાર કચ્છની અંદર પણ એક અંજાર બેઠકની અંદર અહીંયા આગળ જયેશભાઈ ક્યાંક એવું છે કે ભાઈ વાસણભાઈની ટિકિટ કપાઈ, રોષ પણ દેખાઈ રહ્યો છે. સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ પણ મીટ માંડીને બેઠા હતા. ઘણા બધાની નજર આ વખતે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર હતી, પણ એ થયું નહીં. સામે રમેશ ડાંગર છે, હરજણભાઈ રબારી છે, માલધારી સમાજ વચ્ચે જ અહીંયા કટોકટી છે. શું આ વખતે ભારતીય જનતા પાર્ટીનું ચિત્ર બગાડી શકે છે કે પછી જળવાયેલો રહેશે આગળ? વાસણ ગોપાલ આહિરને ટિકિટ નથી મળી એના દુઃખ કરતા પણ એમના જે માનીતા નથી એવા વ્યક્તિને ટિકિટ મળી એ અફસોસ એમને વધારે છે. Yes. અને એટલા માટે જ એમનું જે જૂથ છે એ આ ચૂંટણીમાં નિષ્ક્રિય દેખાઈ રહ્યું છે. પરંતુ ભાજપના સંગઠનની આજ તો કમાલ છે કે આ બધા નફા નુકસાનને જોઈને જ એ લોકો ટિકિટ આપે છે. અને મને લાગતું નથી કે વાસણભાઈનો અસંતોષ છે એ ભાજપની જીત સામે કોઈ પડકાર બની શકે. અને કોંગ્રેસે જે ઉમેદવાર ઊભા રાખ્યા છે પરંપરાગત ઉમેદવાર છે. ભાજપનું જે સંગઠન છે, ભાજપ દ્વારા જે પ્રચાર કરવામાં આવ્યો છે અંજારમાં, એ જોતા મને લાગે છે કે લીડમાં કદાચ થોડી ઘણી વધઘટ થાય, પણ અંજારની બેઠક છે એ ભાજપ જાળવી રાખશે. ચાલો, અંજારની બેઠક ભારતીય જનતા પાર્ટી જાળવી રાખે છે. અને ઓલ ઓવર જો એક વાત કરીએ જયેશભાઈ, કચ્છ જિલ્લાની એટલે કે કચ્છની તમામ બેઠકોની, તો શું ચિત્ર દેખાય છે તમને આમાં? 5-1 થી ચોક્કસપણે આખું ગણિત છે એ માંડી શકાય. રાપરની એક બેઠક છે કે જ્યાં કોંગ્રેસ માટે ખૂબ જ આશા છે અને ત્યાં કોંગ્રેસની જે છાવણી છે એમના દિગ્ગજ નેતાઓએ પણ મોટાભાગે ત્યાં જ પ્રચાર કર્યો છે. ભુજમાં પહેલી વખત એવું બન્યું છે કે ત્રણેય ઉમેદવારો પાટીદાર છે. અને તમે ખૂબી જુઓ કે ભુજમાં સૌથી વધુ ક્રમે મુસ્લિમ મતદારો છે અને બીજા ક્રમે પાટીદારો છે, પણ કોઈ વખત ત્યાં પાટીદાર છે એ ધારાસભ્ય બન્યા નથી. અને આવો જ ઇતિહાસ અબડાસાનો પણ છે કે અબડાસામાં પણ લઘુમતી મતદારો જે છે એ બહુમતીમાં છે. પ્રથમ વખત કોંગ્રેસે ત્યાં એ ઉમેદવારની પસંદગી કરી છે. પરંતુ એકંદરે જોઈએ તો ગયા વખતે અબડાસા કોંગ્રેસે જીતેલી, પણ ફરી એમના જ ઉમેદવાર ભાજપમાં જતા રહ્યા છે. કોંગ્રેસ ક્યારેય ડેમેજ કંટ્રોલ કરી શકતી નથી. રાપર એક જ આશાનો મિનારો છે કચ્છમાં કોંગ્રેસ માટે, એવું મને લાગે છે. બિલકુલ, એટલે 5-1 અહીંયા આગળ દેખાઈ રહ્યું છે. હવે આગળ વાત કરવી છે દક્ષિણ ગુજરાતની. આમ તો ઓલ ઓવર મતદાન ખૂબ ઓછું થયું છે, પણ દક્ષિણ ગુજરાતની કેટલીક બેઠકો ચર્ચામાં છે. હા, જે લોકો પણ ટીવીમાં જોતા બોલે છે કઈ બેઠક કદાચ કૃષ્ણકાંતભાઈ આપણી પહેલા લોકો અત્યારે નક્કી કરી લે છે. લોકો બોલવા માંડ્યા છે કતારગામ, વરાછા, એ બધી જ ચર્ચા કરીશું. એ બધી જ બેઠકોની ચર્ચા કરવી છે જેમાં તમને ખૂબ રસ છે. અને કૃષ્ણકાંતભાઈ, કતારગામની આપણે સૌથી પહેલા વાત કરીએ તો અહીંયા આગળ આ વખતે ચિત્ર આખું જુદું દેખાઈ રહ્યું છે. ભાજપ કોંગ્રેસ કરતા ભાજપ આમ આદમીનો જંગ અહીંયા આગળ સુરત શહેરની અંદર પર્ટિક્યુલર મોટાભાગની બેઠકોની અંદર દેખાય છે. એટલે હવે અહીંયા વિનુભાઈ તો છે જ, અત્યારે મંત્રી પણ છે, હોલ્ડ પણ છે, એક કોર્પોરેટર તરીકેની કારકિર્દી શરૂ કરીને ખૂબ સંઘર્ષ કરીને આગળ આવ્યા છે. કલ્પેશ વરિયા સામે ઊભા છે અને સામે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ પણ છે. સૌથી વધુ જો ઇન્ટરેસ્ટિંગ આમ આદમી પાર્ટી માટે, હું તો આને પ્રેસ્ટીજ સીટ કહીશ કે ભાઈ આમ આદમી પાર્ટી માટે જે હાઈ પ્રોફાઇલ છે, પોતાના માટેની જે બધી બેઠક છે એ પૈકીની એક આ બેઠક છે. અને ખરેખર જો આટલી ગુજરાતની બધી જ બેઠકોમાંથી ક્યાંય પ્રિડિક્ટ કરવું અઘરું પડે એવું હોય ને તો એ આ બેઠક છે કે કોણ જીતશે. ગોપાલ ઇટાલિયાનું જે આ વખતે આપણે જોયું છે કે એનું જે વ્યક્તિત્વ છે એ કેવું રહ્યું છે, પણ એક ફેક્ટર જે છે એ સુરતનું લોકલ ફેક્ટર યાદ રાખવા જેવું છે. આમ આદમી પાર્ટીને આજની તારીખ સુધીમાં સૌથી વધુ જો રિસ્પોન્સ ક્યાંય મળ્યો હોય તો એ સુરતમાં મળ્યો છે. કોર્પોરેશનમાં એનું જે આખું જે બહાર આવ્યું હતું એના પછી એવું આમ આદમી પાર્ટીને એવું થયું કે ભાઈ આ એક સેન્ટર એવું છે જે આપણે અહીં ક્યાંક જેટલું બને એટલું કરી શકશું. અને આમ આદમી પાર્ટીએ જોર પણ ત્યાં વધુ કર્યું છે. એટલે આ બેઠકનું રિઝલ્ટ છે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનું છે કે કોણ જીતે છે. એક વસ્તુ એ છે, ભારતીય જનતા પક્ષને અહીંથી તમે સાવ બાદ કરી શકો એવું નથી. કોઈ છાતી ઠોકીને એવું કહી શકે એમ નથી કે ભાઈ આ બેઠક છે એ આમ આદમી પાર્ટીને મળશે, કારણ કે ત્યાં બી ઘણા બધા ફેક્ટર છે. ભારતીય જનતા પક્ષે ત્યાં પોતાનાથી થાય એટલું બધું ઝીણું કાઢ્યું છે. CR પાટીલ ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ છે, એના માટે બી આ એક પ્રેસ્ટીજનો ઇસ્યુ છે. એટલે ઓવરઓલ આ બેઠક બહુ ઇન્ટરેસ્ટિંગ બનવાની. બિલકુલ. એટલે આમાં આગળ એક ખૂબ શકીલભાઈ ટૂંકમાં જાણવા માંગીશું કોનું પલડું ભારે દેખાય છે એ એક આપની પાસેથી ફટાફટ જાણી લેવું છે. આમાં ભાજપ, આમ આદમી પાર્ટી, કોણ અહીંયા પલડું ભારે, ખૂબ ટૂંકમાં જણાવશો. બેઝિકલી કતારગામની સીટ કૃષ્ણકાંત સાહેબે કહ્યું તેમ બિલકુલ આમ આદમી પાર્ટી અને ભાજપ માટે નાકનો સવાલ છે. પણ આપણે જોઈએ છે કે આ સીટ ઉપર હું ઝડપથી જ કહીશું જાઉં છું. આ સીટ ઉપર બે મોટા ફેક્ટર છે, એક પ્રજાપતિ સમાજ છે અને એક પાટીદાર સમાજ છે.
પ્રજાપતિ સમાજ અહીંયા 70,000ની સંખ્યામાં છે, જ્યારે બાકીનો right. બધો જ બલ્ક, મોટા ભાગનો બલ્ક જેને એમ કહી શકાય પાટીદાર સમાજ છે. અને પાટીદાર સમાજની અંદર બહુ સ્પષ્ટ છે કે જે વડીલો હતા તે વડીલો સીધી રીતે પ્રો બીજેપી હતા, જ્યારે મહિલાઓ અને યંગસ્ટર જે હતા તે યંગસ્ટરમાં ટ્રેન્ડ જોવા મળ્યો છે કે ભાઈ એ લોકો આમ આદમી તરફ પોતાનો ઝુકાવ બતાવતા હતા. તો આ સ્થિતિની અંદર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે વધારેમાં વધારે એવું દેખાય છે કે ગોપાલ ઇટાલિયા તરફ મહિલાઓ અને યંગ જનરેશન પ્લસ કે ભાઈ જે 18 વર્ષથી લઈને જે 35 વર્ષના વોટર્સ છે તેમનો ઝુકાવ આમ આદમી પાર્ટી તરફ વધારે એટલે દેખાતો આપનું હતો. પલડું અહીંયા એવું શોર્ટમાં ચૂંટણી કહીએ ટૂંકમાં તો ભારે પેટર્ન દેખાય છે. પરથી આપણને થયું. રાજકીય વિશ્લેષકોના એક્ઝિટ પોલની અંદર સંદેશ ન્યૂઝમાં દક્ષિણ ગુજરાતની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, પણ એ પહેલા આખા કચ્છ કાઠિયાવાડની, કચ્છ સૌરાષ્ટ્રની બેઠકની વાતો કરી. પણ 54 બેઠક છે અહીંયા આગળ. 54માંથી કોને કેટલી બેઠક મળી શકે છે, જયેશભાઈ પાસેથી આપણે એ જાણવાનો પ્રયત્ન કરીએ. જયેશભાઈ, 54માંથી કોને કેટલી બેઠક મળતી દેખાઈ રહી છે? 2017માં 54માંથી 29 બેઠકો કોંગ્રેસને મળેલી હતી. આ વખતે મને એવું લાગે છે કે એમાંથી કોંગ્રેસની બેઠકો અડધી થઈ જાય એવી પૂરેપૂરી શક્યતા છે. અડધાથી કદાચ ઓછી થાય તો પણ નવાઈ નહીં, કારણ કે પાટીદાર વેવ જેવું કાંઈ છે નહીં. કોંગ્રેસે જે પ્રકારે ભાજપે આક્રમક પ્રચાર કર્યો એવું કશું જ કર્યું નથી. અને રાહુલ ગાંધીએ આખા સૌરાષ્ટ્ર કચ્છમાં માત્ર એક જ સભા કરી છે. કોંગ્રેસ પાસે કોઈ પ્રચારક જ નથી અને એમનું કોઈ માળખું છે નહીં. લોકો ચોક્કસપણે ઘણા બધા મુદ્દાથી કોંગ્રેસની સાથે છે, પણ પાટીદાર વેવના કારણે જે મળેલી હતી એ બધી જ બેઠકો, જે રીતે 2017 પછી 2019ની લોકસભાની ચૂંટણીમાં આપણે જોયું કે આ 28 વિધાનસભા બેઠકો જે કોંગ્રેસે જીતેલી એમાં પણ એની લીડ તૂટી ગયેલી અને માત્ર એક કોડીનાર બેઠક ઉપર જ એની લીડ હતી. બિલકુલ. તો મને લાગે છે આંકડો કોંગ્રેસનો અડધો જયેશભાઈ, બેઠક આંકડો ઘટી શું કહો છો? જાય અને 54માંથી ભાજપને કોને ફાયદો કેટલી? થશે. 54 બેઠકમાંથી મને એવું લાગે છે કે 35 જેટલી બેઠકો આ વખતે ભાજપને મળી શકે છે, જે ગયા વખતે એમને ખૂબ જ ઓછી 19 અને 24 બેઠકો ભાજપને મળેલી હતી. બિલકુલ. એટલે આ વખતે મોટો ફાયદો અહીંયા સૌરાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટીને થતો દેખાઈ રહ્યો છે. વિશ્લેષકોનો એક્ઝિટ પોલ કહે છે કે કચ્છ કાઠિયાવાડની, સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનમાંથી 35 બેઠક ભારતીય જનતા પાર્ટીને મળી શકે છે અને ભારતીય જનતા પાર્ટી અહીંયા આગળ પાછું પોતાનું પ્રભુત્વ, પોતાનો ગઢ ફરી એકવાર રિકવર કરવામાં સફળ રહી શકે છે. ચર્ચા જે આપણે કરી રહ્યા હતા, હવે આગળ એ ચર્ચાને વધારીએ અને વરાછાની વાત કરીએ તો શકીલભાઈ, વરાછાની અંદર કુમારભાઈ કાનાણી છે, સામે પ્રફુલ્લ તોગડિયા છે, અલ્પેશ કથિરિયા, આમ આદમી ફેક્ટર અહીંયા આગળ વધારે એક ઉમેરાયું છે અને ચર્ચામાં પણ છે. શું લાગે છે અહીંયા કોનું પલડું ભારે, શકીલભાઈ? બહુ જબરજસ્ત અને ફાઇટ થઈ છે અહીંયા, રસાકસી પણ ફાઇટ થઈ ગઈ છે. અહીંયા ભલે કોંગ્રેસના ઉમેદવાર પ્રફુલ્લ તોગડિયા છે, પણ હું એમ નથી માનતો કે અહીંયા કોંગ્રેસ ફાઇટમાં છે. કારણ કે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રફુલ્લ તોગડિયા પોતાની ડિપોઝિટ પણ બચાવી શક્યા ન હતા, એટલે કોંગ્રેસે એમના ઉપર ફરી પાછી ટિકિટ આપી છે. પણ મને નથી લાગતું કે તેઓ ફાઇટમાં છે. એટલે સીધી ફાઇટ બને છે આમ આદમી પાર્ટી અને ભાજપની વચ્ચે. ભાજપે પૂર્વ નાયબ રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાણાણી પર ફરી પાછો વિશ્વાસ મૂક્યો હતો. સામે પાટીદાર અનામત આંદોલન સમિતિના એક વખતના ગબ્બર કહેવાતા એવા અલ્પેશ કથિરિયાને ટિકિટ આપી છે. એટલે બંને વચ્ચે મુકાબલો બહુ હાઈ વોલ્ટેજ રહ્યો છે. પણ એક વસ્તુ આખા ચૂંટણી પ્રચાર દરમિયાન જોવા મળી હતી કે બંને જણાએ પોતાનો ચૂંટણી પ્રચાર બહુ શાલીનતાથી કર્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના કે કોઈ ખુરશી ઉછાળવાની કે કોઈ એવી ઘર્ષણની ઘટનાઓ નથી બની. આશંકાઓ હતી પણ એ આશંકાઓ બધી ખારીજ થઈ ગઈ છે. એમ કહીએ કે ભાઈ બની નથી. હવે મુદ્દાની વાત આવીએ છે તો પાટીદાર સમાજ ગુજરાતની અંદર સૌથી વધુ પાટીદાર સમાજની વસ્તી ધરાવતો હવે વિધાનસભા વિસ્તાર છે. એમ કહીએ કે ભાઈ જેટલા વોટર્સ છે વરાછાની અંદર, તેમાં 90% વોટર્સ માત્ર ને માત્ર પાટીદાર છે. 10%ની અંદર કેટલાક અન્ય સમાજના લોકો આવે છે. એટલે આ સીટ ઉપર પાટીદાર સમાજનું પહેલાથી જ વર્ચસ્વ રહ્યું છે અને ભાજપ જ્યારથી ડિલિમિટેશન થયું 2008થી, ત્યારથી ભાજપ આ સીટ ઉપર પોતાનો વર્ચસ્વ ધરાવે છે અને ભાજપ જીતે છે. અને તે પહેલા પણ જ્યારે આ સીટ હતી વરાછા કોમન હતી ત્યારે પણ ભાજપ જ આ સીટ ઉપરથી જીતતું આવ્યું છે. હવે મુદ્દાની વાત, આ ત્રિપાક્ષીય જંગ વરાછામાં ત્રિપાક્ષીય જંગ નથી. હાર્દિક પટેલના 2015ના આ પાટીદાર અનામત આંદોલનની અસર હજુ પણ
વરાછા વિસ્તારમાં દેખાય છે. પાટીદારોમાં હજુ પણ ગુસ્સો છે, ભાજપ સામેની નારાજગી છે. અને અત્યારે જે દક્ષિણ ગુજરાતની ચર્ચા કરી રહ્યા છીએ, બેઠક વાઇઝ એક હાઈ પ્રોફાઇલ બેઠકની ચર્ચા કરી રહ્યા છીએ કે કઈ બેઠક ઉપર કોણ જીતી શકે છે. કોઈ નેતાઓના દાવા નહીં, માત્ર વિશ્લેષકોનો મત અને ખૂબ પરિણામની નજીકની વાત થઈ રહી છે અહીંયા કે 8 તારીખે બની શકે કે આ જ વસ્તુ સામે આવી શકે. ને આ બધાની વચ્ચે વિશ્લેષકોના મત જે છે એ કહી રહ્યા છે કચ્છ કાઠિયાવાડ માટે એક્ઝિટ પોલનું જે પરિણામ છે 54 બેઠકો છે સૌરાષ્ટ્ર કચ્છની અંદર, અને આ કચ્છ કાઠિયાવાડની 54માંથી 35 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી શકે છે અને સૌરાષ્ટ્રની અંદર 16 બેઠક કોંગ્રેસને મળી શકે છે, આમ આદમી પાર્ટીને 2 બેઠક મળી શકે છે અને 1 બેઠક અન્યને મળી શકે છે. વિશ્લેષકોના મત મુજબ આમ આદમી પાર્ટીને ખંભાળિયામાં મોટો ઝટકો લાગી શકે છે. સીએમ પદનો ચહેરો આમ આદમી પાર્ટીનો સીએમ પદનો ચહેરો હારી શકે છે. કુલ 54 બેઠક કચ્છ કાઠિયાવાડ ઝોનની અંદર અને એમાંથી 35 ભારતીય જનતા પાર્ટીના ફાળે જઈ રહી છે. 16 બેઠકો કોંગ્રેસને મળવાનું અનુમાન છે, 2 બેઠકો આમ આદમી પાર્ટીને અન્યના ફાળે 1 બેઠક જવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. રાજકીય વિશ્લેષકોના મતે આ અહીંયા ચિત્ર સામે આવી રહ્યું છે અને આની જ ખૂબ નજીકનું ચિત્ર બની શકે કે પરમ દિવસે 8 તારીખે જ્યારે મતપેટીઓ ખુલે ત્યારે જોવા મળે. અને આ સૌરાષ્ટ્ર કચ્છનું જે આપણે સૌરાષ્ટ્ર અને કચ્છનું જે વિશ્લેષણ કર્યું એની અંદર સૌથી ચોંકાવનારી વાત આવી શકે છે કે ભાઈ ખંભાળિયાથી સમાચાર મળી શકે છે આપના સીએમ પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીની હાર થઈ શકે છે. મતપેટી ખુલે અને આમ આદમી પાર્ટીને એક મોટો ઝટકો લાગી શકે છે. જો કે આમ આદમી પાર્ટી ભૂતકાળમાં પણ આવા ઝટકા સહન કરી ચૂકી છે અને ફરી એકવાર ગુજરાતની અંદર પણ એવો જ ઝટકો મળી શકે છે કે જ્યાં સીએમ પદનો ચહેરો હારી શકે છે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનો. અને વિશ્લેષકોનો આ મત છે કે જેના પ્રમાણે 35 બેઠકો કચ્છ કાઠિયાવાડમાં ભારતીય જનતા પાર્ટીના ફાળે જતી દેખાઈ રહી છે. અને ચર્ચા જે આપણે કરી રહ્યા હતા આ બધા વચ્ચે દક્ષિણ ગુજરાતની ચર્ચા કરી રહ્યા હતા, હાઈ પ્રોફાઇલ બેઠકોની ચર્ચા કરી રહ્યા હતા. એ બેઠકો જે લોકમુખે પણ ચર્ચાઈ રહી છે, જેની પાનના ગલ્લે પણ ચર્ચા થઈ રહી છે, જેની ઓફિસોમાં ચર્ચા થઈ રહી છે દરેક જગ્યાએ. અને એમાંની જ એક બેઠક એટલે કરંજ બેઠક કે જ્યાં પ્રવીણ ઘોઘારી ભારતીય જનતા પાર્ટીમાંથી છે, એની સાથે જ ભારતીબેન પટેલ કોંગ્રેસમાંથી અને મનોજ સોરઠિયા કે જે પાટીદાર આંદોલનનો ચહેરો એ આમ આદમી પાર્ટીમાંથી ઊભા છે. તો હવે આમાં કૃષ્ણકાંતભાઈ કરંજ બેઠકની અંદર કોનું પલડું ભારે દેખાય છે? કરંજ બેઠકની આપણે જો થોડોક ઇતિહાસ જોઈએ તો આની પહેલા કરંજ બેઠક છે એ ભારતીય જનતા પક્ષ પાસે રહી હતી. આ વખતે બી તમે જુઓ ભારતીય જનતા પક્ષે ત્યાં બહુ જ જોર લગાડ્યું છે, એટલે આ બેઠક છે એ ભારતીય જનતા પક્ષ જાળવી રાખે એવી પૂરેપૂરી શક્યતાઓ છે. કારણ કે એની સામે જે પેલો ફોર્સ જોવા મળવો જોઈએ એ ખાસ જોવા મળ્યો નથી. એટલે ભારતીય જનતા પાર્ટી અહીંયા જાળવી રાખે. અચ્છા શકીલ સાહેબ, આમાં આપને શું લાગે છે કે મનોજ સોરઠિયાનું ફેક્ટર કામ કરી શકે છે કે પછી એટલો જાણીતો ચહેરો નથી? ના 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 હું કૃષ્ણકાંતભાઈ ની વાતને જ એન્ડ્રોસ કરીશ કે ભાજપે અહીંયા ઉમેદવાર બદલ્યા છે અને પ્રવીણ ઘોઘારીને અગાઉ હતા પૂર્વ ધારાસભ્ય, એમને પાછા રિપીટ કર્યા છે, એટલે કરંજની અંદર ભાજપને કોઈ વાંધો આવી શકે એમ નથી. ઓકે, કરંજની અંદર ભાજપનું ચિત્ર સ્પષ્ટ થતું અહીંયા દેખાઈ રહ્યું છે બહુમત મળતો વિશ્લેષકોના મતની અંદર. આગળ વાત કરવી છે સુરત પશ્ચિમની. કશ્યપ પૂર્ણેશ મોદી અહીંયાથી લડી રહ્યા છે. સંજય પટવાને આ વખતે અહીંયાથી ટિકિટ આપી છે. લાંબા સમય બાદ સંજય પટવાની મહેનત કામ લાગી. મીડિયાની અંદર જે બૂમો પાડી એમણે અને જે કામ કર્યું મીડિયાના પ્રવક્તા તરીકે, પાર્ટીના પ્રવક્તા તરીકે, આખરે એમને ટિકિટ મળી છે. આમ તો પૂર્વમાં રહેણાંક છે, પશ્ચિમમાં ટિકિટ મળી છે, પણ શું ચિત્ર દેખાય છે? અને મોક્ષેશ સંઘવી આમ આદમી પાર્ટી અહીંયા કેટલો પ્રભાવ પાડી શકે, કેટલા વોટ તોડી શકે? બિલકુલ, આ સુરત પશ્ચિમ સીટ છે. પૂર્ણેશ મોદી ગત વખતે મોટા માર્જિનથી તેણે જીત મેળવી હતી. પાટીદાર અનામત આંદોલનનું જે ફેક્ટર હતું સુરતમાં સૌથી વધારે અસર દેખાતી હતી, તેમ છતાં સુરતની તમામ સીટો છે તે ભાજપે જીતી હતી. મહત્વની બાબત છે કે થોડા સમય પહેલાં પૂર્ણેશ મોદી વિવાદમાં ચોક્કસ આવ્યા હતા, પરંતુ તેની અસર મતદાન ઉપર નહીં થાય. કોંગ્રેસે ટિકિટ આપી છે સંજય પટવારને, પરંતુ વોટ કન્વર્ટ કરવા એ ગ્રાઉન્ડ ઉપર જેટલી પકડ મજબૂત હોય છે તેટલા વોટ જે છે તે પક્ષમાં લાવવામાં જે તે ઉમેદવાર છે તે સફળ થતા હોય છે. અને આમાં ગ્રાઉન્ડ લેવલ ઉપર ભાજપનું જે સંગઠન છે તે વધુ સક્રિય હતું, કારણ કે પૂર્ણેશ મોદી પોતે મંત્રી છે, હર્ષ સંઘવી સુરતથી મંત્રી છે, CR પાટીલ પ્રદેશ અધ્યક્ષ છે, સુરત તેનો ગઢ માનવામાં આવે છે. આ તમામ બાબતો છે તે આ સુરત શહેરની તમામ સીટો છે તેની ઉપર અસર કરતા સાબિત થશે. આમ આદમી પાર્ટી ચોક્કસ
પકડ મજબૂત ધરાવે છે, પરંતુ આ બેઠક ઉપર તેની પકડ મજબૂત નથી. પાટીદાર પ્રભાવિત વિસ્તારો જે છે તેમાં તેની પકડ ચોક્કસ મજબૂત છે, પરંતુ મોક્ષેશ સંઘવી છે તે એટલી અસર નહીં કરી શકે અને આ બેઠક ઉપર પૂર્ણેશ મોદી છે તે આસાન જીત મેળવશે. પૂર્ણેશ મોદી જીત મેળવી શકે છે. એટલે આ શહેરની બેઠકો છે કે જ્યાં પાટીદાર વેવની અંદર પણ ગઈ વખતે 2017ની અંદર આટલો પાટીદાર વેવ હતો અને એપી સેન્ટર સુરત બન્યું હતું, તેમ છતાં પણ શહેરની તમામ બેઠકો સુરતમાં ભાજપે જાળવી રાખી હતી. આ વખતે 22ની અંદર વધારે રસાકસી દેખાઈ રહી છે. એક આશ્ચર્યની વાત અહીંયા આગળ જોવા મળી છે. પણ ખેર પ્રતિક, આગળ 84 બેઠકની વાત કરવી છે અને 84ની અંદર સંદીપ દેસાઈ છે, કાંતિ પટેલ છે, આમ આદમી પાર્ટીમાંથી પ્રકાશ કોન્ટ્રાક્ટર છે. 84 બેઠકનું શું ચિત્ર દેખાય છે આપને? નુપુર, 1962થી આ બેઠક પર ચૂંટણી યોજાઈ રહી છે અને 14માંથી 7 વખત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આ બેઠક ઉપર જીત્યા છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે પાટીદાર આંદોલન વખતે 2017માં પણ આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા હતા અને સૌથી મહત્વનું એ છે કે આ વખતે જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીએ પાટીદાર ચહેરાને નહીં પરંતુ જે સંદીપ દેસાઈ છે તેમને ટિકિટ આપી છે. પરંતુ આ બેઠક છે એ ભારતીય જનતા પાર્ટી માટેની એક નિશ્ચિત બેઠક છે કે આ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર હંમેશા જીતતા આવ્યા છે અને આ બેઠક ઉપર પણ જે ઉમેદવાર છે ભાજપના સંદીપ દેસાઈ તે પણ વિજય મેળવે તેવી પૂરી શક્યતા છે. કારણ કે અત્યાર સુધી જે બેઠકો જે ચૂંટણી યોજાઈ છે જે ટર્મમાં તેમાં તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે તેમણે મોટા માર્જિનથી જીત મેળવી છે. એટલે આ બેઠક ભાજપ માટે નિશ્ચિત બેઠક માનવામાં આવે છે. ચલો, ભાજપ માટે નિશ્ચિત બેઠક માનવામાં આવી રહી છે. આગળ ગણદેવીની વાત કરવી છે. શકીલભાઈ, ગણદેવી બેઠક આમ તો નરેશભાઈના કારણે અને ચર્ચામાં વધારે રહી, જે ચર્ચાઓ થઈ, વાકબાણ છૂટ્યા હતા અને એ અનંત પટેલ ને નરેશ પટેલ વચ્ચેનું મોગલી પણ આની અંદર જંગલ બુકની એન્ટ્રી પણ થઈ, ઘણું બધું. પણ શું લાગે છે કે નરેશભાઈ એમની લેગેસી કે પછી એમનો હોલ્ડ જે અહીંયા આગળ છે એ વર્ચસ્વ જાળવી રાખશે કે પછી આ વખતે ચિત્ર બદલાય છે? ના, ચિત્ર નહીં બદલાશે. અનંત પટેલ બેઝિકલી જે વાંસદાની અંદર આદિવાસી સમાજ માટે અને આદિવાસી આંદોલનો માટે ખૂબ જાણીતા છે અને પાછલા કેટલાક મહિનાઓથી ને પાછલા કેટલાક દિવસોથી એઓ ખાસ્સા બધા સક્રિય થઈ ગયા હતા અને આ સીટ છે તે સીટ ઉપર કોંગ્રેસ ફરી પાછી ગેઇન કરે એવી શક્યતા પૂરેપૂરી છે. નુપુર, અનંત પટેલ બેઝિકલી લોકોની વચ્ચે લોકોની સાથે જોડાયેલા છે. નો ડાઉટ સામે જે ભાજપના ઉમેદવાર છે તેમણે સૌથી જબરજસ્ત ટક્કર પણ આપી છે, પરંતુ આ વખતે અનંત પટેલ આ સીટ ફરી પાછી ગેઇન કરે તેવી શક્યતાઓ પૂરેપૂરી છે. બિલકુલ. એટલે આ વાંસદા બેઠકની વાત થઈ, પણ આપણે ગણદેવીની જો વાત કરીએ, નરેશભાઈ ત્યાંથી જે લડી રહ્યા છે એમાં શું દેખાય છે આપને? ત્યાં ભાજપને કોઈ વાંધો આવ્યો છે એવું નથી. ઓકે, નરેશભાઈ અહીંયા આગળ ફરીથી પાછલા કેટલાક સમયથી ને પાછલી ફરી પાછા નરેશભાઈ આવશે. એટલે એક કદાચ એ ફરક પડે કે કોઈ આદિવાસી ચહેરો એને મંત્રી તરીકે સ્થાન આપ્યું હોય, એ પણ લોકોના માનસની અંદર શકીલભાઈ અસર કરી જાય. બિલકુલ અસર કરશે. એ વસ્તુ પણ અસર કરશે, કારણ કે લાંબા સમય સુધી દક્ષિણ ગુજરાતની અંદર બહુ ગુજરાત સરકારની અંદર આ બાજુના પટ્ટા ઉપર સુરતથી પેલી બાજુ વાપી વલસાડ સુધીના પટ્ટા પર કોઈ આદિવાસી મંત્રી ન હતા. એક રમણ પાટકર પેલી બાજુ બનાવ્યા હતા, પણ છેલ્લે મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર ધરમપુરમાં બન્યા હતા. પણ વચ્ચોવચ સિટીની વચ્ચોવચ આ જીતુ ચૌધરીને બનાવાયા ત્યાર પછી આ અસર ત્યાં પડી રહી છે આદિવાસી પટ્ટા ઉપર. પણ આમ લાગી જઈએ કે ભાઈ ગણદેવી જે છે તે ગણદેવી બીજી રીતે વર્ષોથી બીજેપી માટે છે અને બીજેપીનું ત્યાં ગઢ બની ગયું છે, એટલે ચિંતા ત્યાં બીજેપીને છે જ નહીં. બિલકુલ. એટલે હવે બીજેપીની ગણદેવી બેઠક જઈ રહી છે. પણ હિરેન, વલસાડની વાત કરીએ. વલસાડ માટે લોકો જે ચર્ચા કરતા હતા, કારણ કે 13 દિવસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 સભાઓ કરી, રાત્રિ રોકાણ કર્યું અને એ પછી ચર્ચાઓ એક શરૂ થઈ કે ભાઈ વલસાડ પર જોખમ, વલસાડ પર જોખમ, વલસાડ જિલ્લાની બેઠકો ઉપર જોખમ. શું ચિત્ર લાગે છે ત્યાં? વલસાડ બેઠક અને વલસાડ જિલ્લાની જે ટોટલ કુલ 5 બેઠક છે, આ 5 બેઠક એવી છે કે ભારતીય જનતા પાર્ટી આમ સરળતાથી અહીંયાથી જીતી શકે છે. કારણ એવું છે કે અત્યાર સુધી શકીલભાઈ પણ હમણાં કીધું કે દક્ષિણ ગુજરાતે કેવું હતું, અત્યાર સુધી ગુજરાત સરકારની અંદર કે સીધી રીતે નેતૃત્વ નહોતું મળતું, પરંતુ CR પાટીલના પ્રમુખ બન્યા પછી દક્ષિણ ગુજરાતને નેતૃત્વ મળ્યું અને એમાં પણ વલસાડથી લઈ અને નવસારી સુધીના જિલ્લાઓ છે એને પ્રાધાન્ય મળ્યું. જીતુ ચૌધરી એટલે કે વલસાડ જિલ્લામાં આ જીતુ ચૌધરી મૂળ કોંગ્રેસમાંથી આવેલા છે, 2017માં કોંગ્રેસમાંથી જીત્યા હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ પોતાનું ત્યાં વર્ચસ્વ કપરાડા અને આસપાસના વિસ્તારમાં જમાવવા માટે જીતુ ચૌધરીને લાવ્યા, મંત્રી બનાવ્યા. સાથે ભારતીય જનતા પાર્ટીની સાથે એમની જે બાકીની ભગીની સંસ્થાઓ છે,
RSS છે કે વનવાસી કલ્યાણ આશ્રમ છે, આ બધા લોકો વનવાસી વિસ્તારમાં અત્યારે જે મહેનત કરી રહ્યા છે, ઇવન કે વાંસદા સુધીની બેઠકો જીતવા માટે ભગીની સંસ્થાઓએ કામ કર્યા છે. ઉમેદવારોની ચયન પ્રક્રિયામાં પણ ભગીની સંસ્થાઓએ ભાગ ભજવ્યો છે કે કોને આપવી કોને ન આપવી, ક્યાંથી જીતી શકાય. કન્વર્ઝેશન વાળો જે વિષય છે આદિવાસી વિસ્તારમાં, આ બધા મુદ્દાઓ ભારતીય જનતા પાર્ટી સાથે લઈને ચાલે છે અને ભગીની સંસ્થાઓને પણ 100% વોટિંગ કરવાના નામે જે લોકો વચ્ચે જાય છે એનો લાભ અહીંયા મળે છે. વલસાડમાં ભરત પટેલ છે, કમલ પટેલ સાથે છે કોંગ્રેસમાંથી અને સામે રાજુભાઈ છે આમ આદમી પાર્ટીમાંથી, પરંતુ વલસાડ બેઠક ઉપર ફરીથી ભરત પટેલ છે તે જીતી રહ્યા છે અને હું માનું છું કે જિલ્લાની તમામ બેઠકો ભાજપ ફરીથી જીતે છે. ત્યાં જિલ્લાની તમામ બેઠકો જીતી રહ્યા છે. વાંસદાની તો આગળ આપણે જે ચર્ચા કરી કે ભાઈ શકીલભાઈએ કહ્યું કે વાંસદામાં અનંત પટેલ અહીંયા આગળ ફરીથી જીતી રહ્યા છે, એટલે વાંસદાની અંદર તો ફરી એકવાર કોંગ્રેસ અહીંયા આગળ આવતું દેખાઈ રહ્યું છે. પણ આગળ કપરાડાની વાત કરવી છે. કશ્યપ, કપરાડા બેઠકની અંદર શું ચિત્ર દેખાય છે? કપરાડા બેઠક જે જીતુ ચૌધરી જીતી રહ્યા છે. જીતુ ચૌધરી મંત્રી ભાજપ દ્વારા તેમને બનાવવામાં આવ્યા, પક્ષ પલટો કરીને તે ભાજપમાં આવ્યા છે. જ્યારે તે કોંગ્રેસમાં હતા ત્યારે પણ તેણે જીત મેળવી હતી અને ભાજપમાંથી પણ તેણે જીત મેળવી છે. CR પાટીલ પ્રદેશ અધ્યક્ષ બન્યા અને તુરંત જ બાદ જે પેટા ચૂંટણીઓ આવી અને તેમાં મોટી લીડથી આ બેઠક ઉપર ભાજપે જીત મેળવી છે. એટલે કે આ સીટ જે છે વ્યક્તિ વિશેષ સીટ છે, કોઈ પક્ષ સાથે રહેનારા મતદારો નથી અને આ સીટ ઉપર હાલમાં ભાજપનો કબજો છે અને જીતુ ચૌધરીને ફરી એક વખત ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. સામે વાત કરીએ વસંત પટેલને કોંગ્રેસે ચૂંટણી મેદાને ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીએ જયેન્દ્ર વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. વોટ તૂટે, માર્જિન ઘટે, વાત ચોક્કસ છે, પરંતુ ભાજપની જીત અહીંયા નિશ્ચિત દેખાઈ રહી છે. બિલકુલ. આગળ તાપી જિલ્લાની પણ વાત કરવી છે અને તાપી જિલ્લાની અંદર શકીલભાઈ, વ્યારા અને નિઝર આ બંને આમ જુઓ તો કોંગ્રેસના ગઢ રહ્યા છે. વ્યારા બેઠક પર તો કોંગ્રેસનો સતત 62 લઈને ગઢ રહ્યો છે. પણ શું લાગે છે આ વખતે મોહન કોંકણીને જે એક ક્રિશ્ચિયન ઉમેદવારને ઉતારીને ભારતીય જનતા પાર્ટી જે દાવ રમી છે, શું લાગે છે સફળ થઈ શકે છે? કેવી રીતનું ચિત્ર દેખાય છે અહીંયા? ના, વ્યારા કોંગ્રેસ પાસે જ રહેશે. પુના ગામિતે બહુ સારા કામો ત્યાં કર્યા છે, એમની ઇમેજ પણ સારી છે, પ્રમાણિક ધારાસભ્યની ઇમેજ છે એમની. અને બીજી વાત છે કે ત્યાં સ્વર્ગીય મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના નામે ત્યાં કોંગ્રેસ ચાલે છે. અમરસિંહ ચૌધરીના કરેલા કામો છે તે અમરસિંહ ચૌધરીના કરેલા કામોના કારણે ત્યાં કોંગ્રેસનું ગઢ છે ને એના કારણે ત્યાં ભાજપ ફાવતું નથી. નો ડાઉટ ભાજપે આ વખતે આઉટ ઓફ વે જઈને ત્યાં ટિકિટ આપી છે, પરંતુ વ્યારા કોંગ્રેસ પાસે જ રહેશે એમાં કોઈ બે મત નથી ને કોઈ શંકા અને સ્થાન નથી. ત્યાં જોવાયું પણ છે કે કોંગ્રેસ તરફી માહોલ છે અને પૂના ગામિત જે છે તે કોંગ્રેસ માટે વર્ષોથી એક પાયાના કાર્યકર તરીકે કામ કરતા આવેલા છે ને એમની બીજું કે તેઓ પોતે પોતાના ગામોની અંદર ફરે છે. દરેક ગામની અંદર તેઓ પોતે જાય છે, વાતો કરે છે, લોકોના કામો કરે છે. એટલે પૂના ગામિત ત્યાં ફરી પાછી પોતાની સીટને જાળવી રાખે એવી સ્થિતિમાં છે. બિલકુલ. એટલે પૂના ગામિત ફરી એકવાર. અને શકીલભાઈ, જો વાત કરીએ નિઝર બેઠકની તો ત્યાં આગળ બી કોંગ્રેસનું પલડું ભારે રહ્યું છે. નો ડાઉટ ભારતીય જનતા પાર્ટીએ સેંધ મારી છે, પણ આ વખતનું ચિત્ર શું દેખાય છે તાપીની બંને બેઠકોની વાત કરીએ તો? સોનગઢની અંદર હું વાત કરું તો સોનગઢની અંદર ક્યાં ભાજપનો પલડું ભારે દેખાય છે, કારણ કે ત્યાં બહુ પરિસ્થિતિ બદલાઈ છે. 2017માં પણ આપણે જોયું તેમ ભાજપે બહુ મોટું ગાબડું પાડી દીધું હતું અને એના કારણે ભાજપનો ગ્રાફ ત્યાં ઊંચે ઊંચે જાય છે. તો એવી શક્યતા આપણે માની શકીએ છીએ કે આ વખતે સોનગઢ ભાજપ આ સારા એવા માર્જિનથી જીતી શકવાની સ્થિતિમાં છે. બિલકુલ. અને કૃષ્ણકાંતભાઈ, આગળ વાત કરવી છે ડાંગ જિલ્લાની. ડાંગ બેઠકની વાત કરીએ તો અહીંયા એક બહુ મોટી બેઠક છે. ડાંગની વાત કરીએ ત્યાં જે પણ ધારાસભ્ય અથવા જે પણ પાર્ટી ચૂંટાય, બહુ જ મોટું એક પડકાર એમની સામે હોય છે. શું લાગે છે આ વખતે ડાંગનું ચિત્ર આપને? ડાંગમાં તમે જુઓ, આદિવાસી વિસ્તારમાં એક સમય એવું કહેવાતું હતું કે ભાઈ ત્યાં ભારતીય કોંગ્રેસનું છે એ ગઢ ગણાતો હતો. કોંગ્રેસનું આદિવાસીઓ બેઠક તમે જેવી રીતે આપણે વાત કરી કે પેલા અમરસિંહ ચૌધરીને બીજા જે નેતાઓ હતા એના કારણે થઈ અને ગઢ હતો, પણ એ પછી હવે ઘણી બધી પરિસ્થિતિઓ ફેરવાઈ છે. એટલે આ વખતે અમુક બેઠકો તમે કેવું આકરું પડે એવું છે કે ભાઈ ખરેખર કોના ફાળે જશે એમ. એટલે આ ડાંગમાં શું કહે છે હિરેન, આપનું જો મંતવ્ય લઈએ તો? જો આખા જિલ્લામાં ડાંગ એક જ બેઠક છે. અનડકટ સાહેબે કીધું એ પ્રકારે કોંગ્રેસનું ગઢ રહ્યો છે, પરંતુ 2017માં આ જ બેઠક ઉપરથી વિજય પટેલ જીત્યા હતા. વિજય પટેલને રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીએ પોતાની સાથે રાખ્યા
અને એટલા માટે જ ફરીથી વિજય પટેલને મેદાને ઉતાર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાના કાર્યકર્તાઓને આ વખતે શાંત રહેવા માટે અથવા તો પછીથી તેમનો વિચાર કરીશું એ વિષય રાખી અને વિજય પટેલને ફરીથી મેદાને ઉતાર્યા છે. સામે જો ઉમેદવાર છે એમની સામે મુકેશ પટેલ કોંગ્રેસમાંથી છે અને આમ આદમી પાર્ટીમાંથી સુનિલ ગામિત છે. એટલે ત્રણેય આદિવાસી ચહેરા છે, પરંતુ વિજય પટેલ છે એ વિજય પટેલનું ડાંગમાં વર્ચસ્વ આજે પણ છે. ઇવન કે ડાંગના જે મુખ્ય પ્રવાસન સ્થળો છે આ પ્રવાસન સ્થળોના વિકાસમાં, પ્રવાસન સ્થળોના વિકાસ કામો માટેની જે કામગીરી છે સરકાર કામ આપે છે, પરંતુ સાથે રહીને કામ કરાવવા કોન્ટ્રાક્ટર છે તો ક્યાંક વિજયભાઈની આસપાસના નજીકના લોકો વિજયભાઈના પોતાના, એટલે એ પોતાનું જ આખું નેટવર્ક ત્યાં ઊભું થયેલું છે. એટલે ફરીથી કદાચ ડાંગ બેઠક છે ભારતીય જનતા પાર્ટી અહીંયાથી લઈ જાય તો નવાય નહીં. બિલકુલ. અન્ય એક બેઠક શકીલભાઈ કે જે આદિવાસી બેઠક જ છે, ઝઘડિયાની વાત કરીએ કે જે પર્ટિક્યુલર આદિવાસી બેઠક એસટી એના માટેની જે ટ્રાઇબલ માટેની અનામત બેઠક છે, ઝઘડિયાનું ચિત્ર આપને કેવું દેખાય છે? ત્યાં અપક્ષ તરીકે છોટુભાઈ વસાવા ફરી પાછા જીતશે નુપુર. ભલે છોટુભાઈ વસાવા એમની પકડ હજુ પણ આદિવાસી પટ્ટી ઉપર એમની બેઠક પૂરતી મર્યાદિત હોય તો પણ ઝઘડિયાની અંદર તેઓ બાપ બેટાનો જંગ છે. મહેશ વસાવા અને છોટુ વસાવા, સિનિયર અને જુનિયર વસાવા વચ્ચે લાંબુ ઘર્ષણ થયું. ટિકિટ અને કોણ લડશે એટલે ફેમિલી મેટર થઈ, ઘણું બધું થયું, ઘણા બધા ડ્રામા પણ થયા. પણ છેવટે એવું લાગે છે કે ઝઘડિયાની અંદર છોટુભાઈ વસાવા ફરી એક વખત અપક્ષ તો અપક્ષ બીટીપીના નહીં પણ અપક્ષ તરીકે પણ ચૂંટાઈ જાય એવી સ્થિતિમાં છે. કારણ કે તેઓ વર્ષોથી આદિવાસી પટ્ટીમાં આદિવાસી વિસ્તારના કામો માટે, આદિવાસીના અવાજ માટે પ્રશ્નો ઉઠાવતા રહ્યા છે, સવાલો ઉઠાવતા રહ્યા છે, આંદોલનો કરતા રહ્યા છે. એક એવી વાત પણ આવી હતી ફેમિલીમાં પણ કે ભાઈ હવે નવી પેઢીને ચાન્સ વધારે આપવામાં આવે, પણ એ વસ્તુ બની નહીં અને આગ્રહ કર્યો છોટુભાઈએ કે હું પોતે જ લડીશ. એટલે મહેશ વસાવાએ પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું અને અપક્ષ તરીકે છોટુભાઈ વસાવા ચિત્રમાં આવ્યા. એટલે છોટુભાઈ વસાવા ઝઘડિયાની બેઠકને જાળવી રાખે તેવી સ્થિતિમાં છે. બિલકુલ. એટલે દક્ષિણ ગુજરાતની ઓવરઓલ જો શકીલભાઈ એક વાત કરીએ તો એક સવાલ આપને એ પૂછવો છે કે દક્ષિણ ગુજરાતની અંદર આ દક્ષિણ ગુજરાતની ચર્ચાને આપણે પૂરી કરીએ એ પહેલા કે ઓવરઓલ બેઠકમાંથી શું ચિત્ર દક્ષિણ ગુજરાતનું તમને દેખાઈ રહ્યું છે? આપણે નુપુર એક બેઠક આપણે ડીડીયાપાડાની છોડી દીધી છે. ડીડીયાપાડાની અંદર આમ આદમી પાર્ટીના જે ચૈત્ર વસાવા છે તે ચૈત્ર વસાવા બહુ જબરજસ્ત રીતે અહીંયા આગળ વધી રહ્યા છે અને અહીંયા કદાચ આમ આદમી પાર્ટી મને એવું લાગે છે કે આદિવાસી પટ્ટીમાં ગાબડું પાડી શકવાની સ્થિતિમાં છે. પછી આપણે 8મી તારીખે જોઈશું. હવે 32 બેઠકો તાપી ભરૂચથી લઈને વાપી વલસાડ સુધી જે 32 બેઠકો આવે છે તે 32 બેઠકોની અંદર હું એમ માનું છું કે 18 થી 20 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે આવી શકે એમ છે. જ્યારે કોંગ્રેસ અને અન્ય મળીને આ 10 થી 12 બેઠકો કે 8 થી 10 બેઠકોની ઉપર આવીને અટકી શકે એમ છે. ઓકે, 32 માંથી 18 થી 20 બેઠક. હાજી 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 હાજી